જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે મંગળાચરણથી શરૂ કરીશું નીતાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. સંભળાય છે ને? હા. ચિંતા સંતાનહંતારો યત્પાદાનુજરેણ સ્વીયાનામ તાનિજાચાર્ય પ્રણામામિ મુહુર્મુહુ યદનુગ્રહન્તો જંતો સર્વદુઃખાતિવો ભવે તમં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદન અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાવી સેવ્યમાनं કલાનિધિં ચતુર્વેશ્યતિભિસ્તથા સર્વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ. જય શ્રી કૃષ્ણ સર્વને. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ વલ્લભાધીશ કી જય. કનૈયાલાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. આપણે સીતારામ. આજના સત્સંગમાં હસમુખ અંકલ આપણને કન્ટિન્યુ ટોપિક શ્રી કૃષ્ણાશ્રય નહીં, કૃષ્ણ સેવા ફિલોસોફીનો કન્ટિન્યુ ટોપિક કરશે ફ્રોમ લાસ્ટ ટાઈમ. સો હસમુખ અંકલ, ગો હેડ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌ જીવોને હસમુખ શાહના જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, દંડ પ્રણામ. આજે આપણે પુષ્ટિ સેવાનું તત્વદર્શન અને આચરણ, ફિલોસોફી એન્ડ પ્રેક્ટિસ ઓફ પુષ્ટિ સેવા એ વિષયને આગળ વધારીશું. કૃષ્ણ સેવાની જ્યારે વાત કરીએ, પુષ્ટિ સેવાની જ્યારે વાત કરીએ, ત્યારે થોડા ઘટકો કે પુષ્ટિ સંપ્રદાયના, પુષ્ટિ માર્ગના, ભક્તિના ઘટકો છે, એનો વિચાર કરવો જરૂરી છે. આપણે બ્રહ્મસંવત મંત્રનો વિચાર કર્યો, આપણે કૃષ્ણનો વિચાર કર્યો, આપણે આરાધ્યનો વિચાર કર્યો, તો આપણે બીજા થોડા ઘટકોનો વિચાર કરીશું આજે અને આવતા વખતે પણ. તો પ્રથમ શ્રદ્ધા. શ્રદ્ધા કોઈ પણ આધ્યાત્મિક માર્ગે આગળ વધી જ ન શકાય. તો શ્રદ્ધા એટલે સંપૂર્ણ સ્વીકાર. શ્રદ્ધાની એક વ્યાખ્યા એ કે કૃષ્ણ, આપણા આરાધ્ય પરમાત્મા કૃષ્ણ, જે કાંઈ આપણા જીવનમાં મોકલે, જે કઈ ઘટના ઘટે, એનો સહર્ષ સ્વીકાર, સંપૂર્ણ સ્વીકાર, કોઈ ફરિયાદ વિના, કોઈ આભાર વિના, કશા પણ કોઈ રિએક્શન વિના સ્વીકાર, સહર્ષ સ્વીકાર, લાચારીથી નહીં, સહર્ષ સ્વીકાર, એનું નામ શ્રદ્ધા. કોઈ પણ વિચારનો, સિદ્ધાંતનો, વિચારધારાનો, વ્યક્તિનો, ગુરુનો, સંપ્રદાયનો, ધર્મનો કે ભગવાનનો સંપૂર્ણ સ્વીકાર, જેને આપણા મન હૃદય પણ સ્વીકારે અને બુદ્ધિ પણ સ્વીકારે, બંને. જેને માત્ર આપણા મન હૃદય સ્વીકારે, એટલે આપણું હૃદય સ્વીકારે, તેની પ્રત્યે વિશ્વાસ બંધાય અને એ અંધવિશ્વાસમાં કે વિશ્વાસઘાતમાં બદલાઈ શકે. થાય છે એવું માત્ર હૃદયથી. જયારે આપણે વિશ્વાસ એટલે શું? તો ટ્રસ્ટ. અને ટ્રસ્ટ ઇઝ નોટ ફેથ. વિશ્વાસ એ શ્રદ્ધા નથી. વિશ્વાસ બંધાય, વિશ્વાસની વાત કરીએ ત્યારે આપણો હાથ હૃદય ઉપર હોય છે. તો એમાં આપણા હૃદયને જે અપીલ કરે, આપણી ભાવનાને જે અપીલ કરે, ભાવના શક્તિને જે અપીલ કરે, એને પ્રત્યે વિશ્વાસ બંધાય. પછી ગમે તે હોય, કોઈ વિચાર હોય, એમ સિદ્ધાંત હોય, કોઈ ગુરુ હોય, કોઈ સંપ્રદાય હોય, કોઈ ધર્મ હોય, કોઈ ભગવાન હોય, પણ એકલો વિશ્વાસ ન ચાલે. જેને માત્ર આપણી બુદ્ધિ સ્વીકારે, ઇન્ટેલેક્ટ, તેની વિશે માન્યતા બંધાય, જે અધૂરી પણ હોઈ શકે, તૂટી પણ શકે, માન્યતા બદલાઈ પણ શકે. વિશ્વાસ અને માન્યતા કોઈ આપણા ઉપર બહારથી થોપી શકે, પણ જ્યારે આપણું હૃદય અને બુદ્ધિ એક તાંધાથી વિચારે અને લાગણી અનુભવે,
હાર્મોનિયસ, બંને હૃદય અને બુદ્ધિ એક રીતે હાર્મનીમાં કામ કરે, રાઈટ? તો શ્રદ્ધા આપણી અંદર, અને શ્રદ્ધા કોઈ આપણને બહારથી થોપી ના શકે. શ્રદ્ધા વિશે ખરેખર જાણવું અગત્યનું છે. શ્રદ્ધા અંદરથી જ પ્રગટે. આપણે તિલક કરીએ, તુલસી માળા પહેરીએ, જે કંઈ પુષ્ટિમાર્ગના વૈષ્ણવો છીએ આપણે બધા, તો પુષ્ટિમાર્ગના જે આચરણ આપણે કરીએ એ આપણી શ્રદ્ધાના કારણે કરીએ છીએ. એ આચરણ એ શ્રદ્ધા નથી, તિલક એ શ્રદ્ધા નથી, કંઠી એ શ્રદ્ધા નથી. શ્રદ્ધાના કારણે છે. બને કે વિશ્વાસના કારણે હોય, માન્યતાના કારણે હોય, કોઈ કહ્યું માટે હોય, તો એ અધૂરું છે. શ્રદ્ધા અંદરથી પ્રગટે, અને આવી જે આંતરિક શ્રદ્ધા હોય, જે અંદરથી પ્રગટી હોય આપણી અંદરથી, એ ક્યારે તૂટી ના શકે. અંધશ્રદ્ધા જેવો શબ્દ આપણે વાપરીએ છીએ, પણ ખરેખર એવો કોઈ શબ્દ હોવો ના જોઈએ. અંધવિશ્વાસ બરાબર છે, જૂઠી ખોટી અધૂરી માન્યતા બરાબર છે, પણ અંધશ્રદ્ધા જેવી કોઈ વાત શક્ય નથી. શ્રદ્ધા એટલે શ્રદ્ધા. અને શ્રદ્ધા કેવી હોવી જોઈએ? જે બહુ પ્રચલિત દ્રષ્ટાંત છે, I would like to repeat that, કે ભાઈ કોઈ વિસ્તારમાં દુકાળ પડ્યો, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, લોકો થાક્યા, કંટાળ્યા. મોટો એક યજ્ઞ કર્યો કે વરસાદ આવે, પ્રભુ પ્રસન્ન થાય, પ્રભુ કૃપા કરે અને વરસાદ આવે. 7 દિવસનો યજ્ઞ. બ્રાહ્મણોએ વિશ્વાસ બંધાવ્યો કે 7 દિવસ આપણે યજ્ઞ કરીશું, બરાબર આપણે શ્રદ્ધાથી યજ્ઞ કરીશું, તો 7મે દિવસે જરૂર વરસાદ પડશે. તો આજુબાજુના ગામમાંથી બધા લોકો ત્યાં, જે યજ્ઞ મંડપ હતો ત્યાં બધા ભેગા થવાના હતા, બધા ચાલવા માંડ્યા. એક છોકરી 7 વર્ષની હાથમાં છત્રી લઈને નીકળી. બધા એની મજાક ઉડાવવા માંડ્યા કે આકાશમાં એક વાદળ દેખાતું નથી, વરસાદ પડવાની કોઈ વકી નથી, કોઈ અંદેશો નથી, અને તું છત્રી લઈને નીકળી છે. હા, પણ આજે 7 દિવસ પૂરા થવાના છે, અને ભગવાન પર મને શ્રદ્ધા છે. આજે 7 દિવસ પૂરા થવાના છે, યજ્ઞ પૂરો થવાનો છે, આજે જરૂર વરસાદ. તમે બધા પલળી જશો, પણ મારે પલળવું નથી, એટલે હું છત્રી લઈશું. એનું નામ શ્રદ્ધા. અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધા. અલબત્ત શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે, અને ઘણા બધા લોકો એને ક્રોસ કરતા જ રહેતા હોય છે કોન્સ્ટન્ટલી. અંધવિશ્વાસુ જે હોય ને, ક્યારે પ્રશ્ન ન કરે, વાત સ્વીકારી લે. કોઈ પુસ્તકમાંથી વાંચેલું હોય સ્વીકારી લે, કોઈ ગુરુએ, કોઈ મહાનુભાવે કહ્યું હોય સ્વીકારી લે, પ્રશ્ન ન કરે, પોતાની જાતે સમજવાની કોશિશ ન કરે. અને પ્રશ્ન ન કરો અને એનો સેટિસ્ફેક્ટરી, સંતોષકારક જવાબ ન મેળવો, તો એ સાચી, જેને શ્રદ્ધા કહેવાય, સાચી શ્રદ્ધા કહેવાય, એ પ્રગટે જ નહીં કોઈ દિવસ આપણી અંદર. શ્રદ્ધાળુ ક્યારે પ્રશ્ન કર્યા વિના અને એનો સંતોષકારક ઉત્તર મેળવ્યા વિના કોઈ પણ વાત, સલાહ, ઉપદેશ, આદેશ, આજ્ઞા સ્વીકારે જ નહીં, અને હંમેશા જિજ્ઞાસુની માફક. આપણે મોટા ભાગના વૈષ્ણવો વાત સ્વીકારી લે, આ વાંચ્યું ને સ્વીકારી લે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથમાંથી પણ કંઈક શ્લોક વાંચ્યો, કે કંઈક ભાષાંતર વાંચ્યું, કે એમની કંઈક શિલાશાસન વાંચ્યા, કે 84 કે 200 વૈષ્ણવની વાર્તા વાંચી, કે ભાગવતજી વાંચ્યા, કે ગીતા. આપણે કોઈ દિવસ પ્રશ્ન કરતા જ નથી, અને કદાચ આપણા પ્રશ્નો પણ જિજ્ઞાસુ જેવા પ્રશ્ન હોતા નથી, બહુ સામાન્ય પ્રશ્નો હોય છે. એમ એક દ્રષ્ટાંત આપું તો, વ્રજમાં જ્યારે હું બહુ જ એડમિનિસ્ટ્રેશનમાં ઇન્વોલ્વ હતો, ત્યારે ત્યાં દર્શન હોલમાં એક બેઠો હતો, અને ત્યાં દૂરબીન એ વખત રાખતા હતા, હવે રાખે છે કે મને ખબર નથી, એમ ટુ ફાર ફોર ધેમ. તો એ દૂરબીનથી હું દર્શન કરી રહ્યો. એક 25 વર્ષની છોકરી, બેન, મને આવીને મને જ્યારે ખભા પર આમ ટકોર કરી. મને કે અંકલ, તું બોલ બેટા. મને કે દૂરબીનથી દર્શન ના થાય. મેં કીધું કેમ? મને કે ઠાકોરજીને મોટા થવું. મેં કીધું બેટા, તું ભણેલી ગણેલી લાગે છે, આ દૂરબીનથી હું તારા સામે જોઉં તો તને એવું લાગે છે કે તું મોટી થઈ રહી છે? મને કે ના, પણ ઠાકોરજી મોટા થાય. મેં કીધું એવું તો કેવી રીતે? તારી સામે હું દૂરબીન બાળું, તું જો મોટી ના થતી હોય, તો ઠાકોરજી કેવી રીતે મોટા થાય? ઠાકોરજીને કેવી રીતે શ્રમ પડે? નથી તું મોટી થવાની, નથી ઠાકોરજી મોટા થવાના, શ્રમની વાત ક્યાં આવી? આ દૂરબીન તો કાચની કરામત છે. પણ આનું નામ જેને કહી શકાય કે અંધવિશ્વાસ.
કોઈએ કહેલી, મેં કીધું તને કહ્યું કોણે? મને કે આપણા જ કોઈ ગુરુ હોય કે મહાનુભાવે કહ્યું. પણ તું કે ક્વેશ્ચન ના કરે કોઈ દિવસે તારી જાતને કે સાયન્સ તો આ વાત કહેતું નથી, પણ કે ના એમણે કહ્યું હતું ને હું માની લીધું. તો પછી ભાઈ તારી ગતિ, હું એમાં કશું કરી શકું નહીં. પણ તારે વિચારવું જોઈએ કે કોઈ તારી તરફ દૂરબીન માંડે તો તું મોટી થાય છે કે કેમ? જો તું મોટી ના થતી હોય તો ઠાકોરજી કેવી રીતે મોટા થાય? અને મોટા ના થાય તો એમને શ્રમ કેવી રીતે? દૂરબીનથી દર્શન કરવામાં જરાય વાંધો નથી હોતો. પણ આવી અંધવિશ્વાસ, જેને અંધવિશ્વાસ કહેવાય, જેને બધા આપણે બોલચાલની ભાષામાં અંધશ્રદ્ધા કહીએ છીએ, રાઈટ? ઢગલાબંધ વસ્તુઓ આવી ચાલે છે. શ્રદ્ધા જ્યારે હોય, જેની આપણે શ્રદ્ધાની વ્યાખ્યા હમણાં જે જોઈ, એવી શ્રદ્ધા જ્યારે પ્રગટે ત્યારે એમાંથી નિષ્ઠા પ્રગટે. નિષ્ઠા એટલે ડેડિકેશન. યુ આર જસ્ટ ડેડિકેટેડ ટુ ધેટ. ધેટ્સ ઇટ. બીજો કોઈ વિચાર જ ના. અને નિષ્ઠા એટલે વળગી રહેવાની વૃત્તિ. ભક્તિ ભક્તિ માર્ગને જ વળગી રહેવાની વૃત્તિ, બીજું કઈ નહીં. આ જ મને શ્રદ્ધા છે, મને કૃષ્ણમાં શ્રદ્ધા છે, મને શ્રી મહાપ્રભુજીમાં શ્રદ્ધા છે, મને શ્રી મહાપ્રભુજીના ઉપદેશમાં આદેશમાં શ્રદ્ધા છે. તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રદ્ધા છે અને માટે હું એને વળગી રહેવાનો છું કે વળગી રહેવાની છું. તે વળગી રહેવાની વૃત્તિ એ નિષ્ઠામાં. તો શ્રદ્ધા પછી નિષ્ઠા આવે. નિષ્ઠા એમને ના આવે. આપણે પસંદ કરેલા ધાર્મિક આધ્યાત્મિક માર્ગે જરાય વિચલિત થયા વિના સતત ચાલતા રહેવામાં મદદરૂપ બની રહે આ નિષ્ઠા. અને શ્રદ્ધા અને નિષ્ઠાનું મિશ્રણ આપણને જડતા અને કઠોરતા તરફ દોરી નાખે. જો શ્રદ્ધા હોય સાચી અને નિષ્ઠા હોય તો ક્યારેય જડતા ન આવે, ક્યારેય અંધવિશ્વાસ ના આવે કે દૂરબીનથી દર્શન ના થાય, ક્યારેય ન થાય એવો સવાલ. હા, એક તકેદારી રાખવી પડે કે આપણા ધર્મ સંપ્રદાય પ્રતિ આપણને જો શ્રદ્ધા હોય ને નિષ્ઠા હોય તો એનો અર્થ એવો નહીં કે આપણે બીજા ધર્મ સંપ્રદાય કે બીજા ભગવાન પ્રતિ તિરસ્કાર ને ધૃણા રાખવા જોઈએ. નહીં, આદર બધાને. પણ કૃષ્ણ એટલે કૃષ્ણ, આદર બધાને. પણ શ્રી કૃષ્ણ અને શ્રીનાથજી પ્રત્યે જ આપણો ભાવ, પ્રેમ, અનુરાગ. પણ એના કારણે આપણે અન્ય દેવી દેવતાઓનો અનાદર ન કરે. આદર જરૂર, રિસ્પેક્ટ બધાને, બધા જ ધર્મ સંપ્રદાયને. જેમ કે જૈન મને મળે છે કોઈ મિત્ર, તું હંમેશા એમને જય જિનેન્દ્ર કહું છું, એ મને જય શ્રી કૃષ્ણ કહે છે. કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય મળે તો હું એમને જય સ્વામિનારાયણ કહું છું. એથી મારો ધર્મ છોવાઈ નથી જતો, એથી મારી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા ઓછી નથી થતી. માત્ર હું એમની શ્રદ્ધાને નમન કરું છું. જેમ કે વર્ષો પહેલા, આજે તો કોઈ કરતું નથી, પણ વર્ષો પહેલા વૈષ્ણવો શિવવું પણ ના બોલે, કારણ કે એમાં શિવ શબ્દ આવે. એક અંધવિશ્વાસ હતો એની અંદર, એક જડતા. શિવવું શબ્દ બોલે જ નહીં, કારણ કે એમાં શિવ આવે. તો શિવનો શા માટે આપણે તિરસ્કાર કરવો જોઈએ? શિવ બોલવાથી શું થાય છે? આપણને શું ગરબડ થઈ જાય છે? જરા પણ નહીં. શ્રદ્ધા અને નિષ્ઠા પછી એક વસ્તુ અગત્યની છે, અનન્ય આશ્રય. આશ્રય એટલે આધાર, અવલંબન. વૈષ્ણવ તરીકે આપણો આધાર, આપણું અવલંબન એક જ હોવું જોઈએ, કૃષ્ણ. પરમાત્મા કૃષ્ણ, પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ, જેને આપણે શ્રીનાથજીના સ્વરૂપે આપણે એમની સેવા કરીએ છીએ. છે તો કૃષ્ણજી, અને માટે હું હંમેશા કૃષ્ણ શબ્દ વાપરું છું. તો કૃષ્ણનો જ આશ્રય, એનો જ આધાર, એનું જ અવલંબન. મને તકલીફ પડે તો પણ કૃષ્ણ છે. હું આનંદમાં હોઉં, ખુશીમાં હોઉં, મને સારા સમાચાર મળે તો પણ મને કૃષ્ણજી યાદ, અન્ય કોઈ નહીં. મને દુઃખ પડે તો પણ મને કૃષ્ણજી યાદ આવે, કારણ કે મારો આધાર, મારો એકમાત્ર આધાર એ છે. અને અનન્ય આશ્રય એટલે કૃષ્ણ સિવાય બીજા કોઈનો આધાર નહીં. એનો અર્થ એવો નહીં કે અન્ય દેવી દેવતાઓના મંદિરમાં ન જવું જો જવાનો પ્રસંગ ઉભો થાય. પછી શ્રી ઇન્દિરા બેટીજીનું નામ બધાએ સાંભળ્યું હશે. એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એક વખત કે તમે શિવ મંદિરમાં જાઓ ખરા?
તમે હર હર મહાદેવ બોલો ખરા? તો કે હા, શિવ મંદિરમાં હા, હું કે દરરોજે દર્શન કરવા નથી જતી શિવજીના, પણ જવાનો પ્રસંગ ઉભો થાય તો શિવ મંદિરમાં નહીં, હું મસ્જિદમાં પણ ગઈશું. અને જ્યારે એમને ભરી સભામાં પ્રશ્ન પૂછ્યા કે તમે હર હર મહાદેવ બોલો ખરા વૈષ્ણવ તરીકે? જરૂર. એમની વ્યાસ પરથી ઉભા થઈને, એમની બેઠક પરથી ઉભા થઈને ઉતરીને એમણે હર હર મહાદેવ 2 હાથ ઊંચા કરીને કહ્યું, નથિંગ ઇઝ રોંગ. હા, આપણે શિવજીના ઉપર વૈષ્ણવ છીએ માટે કૃષ્ણ ઉપર જ, કૃષ્ણનો જ આધાર લઈએ, આપણે શિવજીનો આધાર ન લઈએ. બરાબર છે. એક જ માર્ગે જઈ શકે, 2-4 માર્ગે એકી સાથે આપણે ન જઈ શકીએ. આપણા ઘરેથી કોઈ મિત્રના ઘરે જવું હોય તો જવાના 4 રસ્તા હોય તો આપણે એક જ રસ્તે જવાય. 4 રસ્તે જવા જઈએ તો ક્યાંય પહોંચીએ જ નહીં, ક્યારેય પહોંચીએ. તો એને અનન્ય આશ્રય. અને અનન્ય આશ્રયની સામે જે વિરુદ્ધનો શબ્દ છે અન્ય આશ્રય, કે કૃષ્ણની સાથે સાથે આપણે બીજાનો પણ આશ્રય કરીએ, બીજાને પણ આધાર મળે, તો એ કહેવાય અન્ય આશ્રય. એટલે આપણને એક શિખામણ આપવામાં આવે છે, આપણને સૂચન કરવામાં આવે છે, આપણને સલાહ આપવામાં આવે છે. અને એ એટલા માટે કે આપણા લાભ માટે, કે ભાઈ તમે અન્ય દેવી દેવતાના મંદિરમાં ના જશો, અન્ય દેવી દેવતાનો પ્રસાદ ના લેશો, અન્ય સંપ્રદાયના પુસ્તકો ના વાંચશો. કારણ કે શરૂઆતમાં જ્યારે આપણે પાપા પગલી પાડતા હોઈએ, રાઈટ, આપણે કઈ 84-252 વૈષ્ણવની કેટેગરીના વૈષ્ણવ નથી. આપણા બધે શરૂઆત કરેલી છે. તો શરૂઆતમાં કન્ફ્યુઝન ઊભું ના થાય આપણા દિલો દિમાગમાં, હૃદયમાં અને બુદ્ધિમાં. માટે આપણને એવી સલાહ આપવામાં આવે છે કે ભાઈ ન જશો, નહીં તો કન્ફ્યુઝન ઊભું થશે, આ મોટા કે પેલા મોટા. અને આપણો સ્વભાવ છે, આપણે અહંકારથી જ વિચાર કરીએ છીએ કે જે સારું હોય, જે મોટું આપણને લાગે, જે ઉત્તમ હોય એની પાસે આપણે જઈએ. પણ એવું કરવાની જરૂર નથી. જે માર્ગે જવું એ નક્કી કરો. દાખલો છે રસખાનનો. રસખાન એમની 15-20 વર્ષની, 20-25 વર્ષની ઉંમર, જે ઉંમર હોય ત્યાં સુધી મુસ્લિમ હતા. એમના ખુદાને એમની ભક્તિ કરતા હશે, બરાબર છે. શ્રીનાથજીનો એમને શ્રીનાથજી સાથે પ્રેમ થઈ ગયો, એક વર્ગણ થઈ ગયું, એક વ્યસન થઈ ગયું, જબરજસ્ત આસક્તિ થઈ. તો એમની જિંદગીમાં પલટો આવ્યો, વૈષ્ણવ થયા. તો વૈષ્ણવ ઘરમાં જન્મ પામીને પણ યસ, વાય નોટ? શિવજીના, મહાદેવજીના, જેના માર્ગે જવું હોય જઈ શકાય, પણ એક જ માર્ગ, બે નહીં, એક જ માર્ગ. એ થયો સ્થૂળ અન્યાશ્રય. જો બે માર્ગે ચાલવાની કોશિશ. સૂક્ષ્મ અન્યાશ્રય છે જેની વાત કોઈ કરતું નથી. આપણે સૌથી મોટો આશ્રય આપણી જાતનો કરીએ. આ મેં કર્યું, આ હું ચલાવું છું, આ મારાથી જ થાય. કૃષ્ણની વાત કરતા જ નથી, ભગવાનની વાત કરતા જ નથી. બોલીએ છીએ તો ખાલી શબ્દો માટે, રાઈટ, કે કૃષ્ણની કૃપાથી જ થાય છે. અંદરથી માનતા નથી આપણે, કારણ કે તરત જ નીકળી જાય કે આ મેં કર્યું. રાઈટ, નોકરીમાં હું વધારે, મને પ્રમોશન મળ્યું તો મારાથી મળ્યું, ધંધામાં પ્રોફિટ વધારે થયો તો મારાથી, મંદિરમાં હું ડોનેશન લઈ આવ્યો તો હું લઈ આવ્યો માટે આ થયું. રાઈટ, તો એ જે સૂક્ષ્મ અન્યાશ્રય છે એ આપણે આપણો કરીએ છીએ. પછી ભલે આપણે કોઈ દેવી દેવતાના મંદિરમાં ના જતા હોય, પ્રસાદ ના લેતા હોય, એ તો સ્થૂળ અન્યાશ્રય આપણે રોક્યો. પણ સૂક્ષ્મ અન્યાશ્રય રોકવો વધારે જરૂરી છે, આપણી પોતાની જાતનો. તો અન્યાશ્રય એ રોકવો જરૂરી છે, ખાસ કરીને પોતાની જાત ઉપરનો આશ્રય, પોતાની જાત ઉપરનો આધાર. વેરી ઇમ્પોર્ટન્ટ. એ સૂક્ષ્મ અન્યાશ્રય રોકવાની જરૂર છે, ત્યારે જ અનન્ય આશ્રય કૃષ્ણ ઉપરનો સિદ્ધ થાય. બાકી અને આના પછી એક છે નિસ્સાધનતા. નિસ્સાધનતા એટલે શું? ઘણી બધી પુસ્તકોમાં વ્યાખ્યા આવી છે. નિસ્સાધનતા એટલે સાધન વિહીનતા, સાધનની જરૂર નહીં. ના, સાધનની જરૂર નહીં એવું નથી. સેવા તો બહુ મોટું સાધન છે. કૃષ્ણ સેવા શું છે? એ સાધન છે. એ કારણ નથી કે જેનાથી આપણને કૃષ્ણ પ્રાપ્ત થવાના છે, કે કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થવાનો. એ કારણ નથી, એ સાધન છે. એ સાધન સાથે આપણે સાધના કરવાની છે. અને એ સાધન સાથે જ્યારે આપણે સાધના કરીએ છીએ ત્યારે એનું મહત્વ કેટલું હોય છે? બહુ ઓછું. કે હા,
સાધન છે મારી પાસે, કૃષ્ણ સેવાનું સાધન છે, કૃષ્ણ કથાનું સાધન છે. આપણે વાત કરી ગયા કૃષ્ણ સેવા અથવા કૃષ્ણ કથા. કથાયામ વા સેવાયામ વા કથાયામ વા, ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે સેવા અથવા કથા. તો કૃષ્ણ સેવા અથવા કૃષ્ણ કથા તે બંને સાધન છે. અને કૃષ્ણ કથા એટલે કૃષ્ણના નામ, રૂપ, ગુણ, લીલા નું શ્રવણ, કીર્તન ને સ્મરણ, એ થયું કૃષ્ણ કથા. તે બંને સાધન છે. પણ એ સાધન કરવાથી કૃષ્ણની કૃપા મળવાની છે, પ્રાપ્ત થવાની છે, કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થવાનો છે એવું નથી. કૃષ્ણનો પ્રેમ તો ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે કૃષ્ણની કૃપા થશે, કૃષ્ણ નક્કી કરશે, કૃષ્ણની ઈચ્છા થશે ત્યારે, એ પહેલા નહીં. મને યાદ છે પૂજ્યજીજી સાથે એક વખતે કોઈ એક સત્સંગમાં જવાનું થયું હતું ન્યુયોર્કમાં. બહુ રેગ્યુલર સત્સંગ કરતા, દર શુક્રવારે બધા મળે, સ્ટડી સર્કલ. તો કોઈ એક બહેને પૂછ્યું કે જીજી કેટલા વર્ષ સેવા કરીએ તો કૃષ્ણનો સાક્ષાત્કાર થાય? તો જીજી કે તમારો સવાલ જ ખોટો છે. તમે કયા પ્રકારનો સત્સંગ કરો છો આટલા બધા વર્ષોથી? આ સવાલ જ ઉભો ના થાય. આપણે તો માત્ર જે કરતા હોઈએ, જે સાધન કરતા હોઈએ કૃષ્ણ સેવાનું, એ કરવાનું છે, કે સત્સંગનું જે સાધન છે એ કરવાનું છે. ક્યારે કૃષ્ણની કૃપા થશે એ કૃષ્ણ જાણે. We cannot force him. Who are we to do that? અને એ પ્રશ્ન જ ના હોય કે 10 વર્ષ સેવા કરી, 40 વર્ષ કરવાની, 15 વર્ષ કરવાની, 2 જન્મ કરવાની, 4 જન્મ કરવાની, આપણને કઈ જ ખબર નથી. આપણો અધિકાર તો માત્ર, આપણી યોગ્યતા તો માત્ર એક કૃષ્ણ સેવા કે કૃષ્ણ કથાનું સાધન કરવાની જ છે. અને માટે એ ધારણા રાખવાની છે કે નિસાધનતા એટલે એવો ભાવ કે કૃષ્ણનો પ્રેમ મેળવવા આપણે જે કોઈ પ્રયત્ન, જે કોઈ સાધના કરીએ, જે કોઈ સાધન વાપરીએ છીએ, એનું ફળ તો માત્ર ને માત્ર કૃષ્ણની કૃપાથી જ મળશે, બાકી નહીં. આપણા પ્રયત્નો કે સાધનાના કારણે નહીં. નિસાધનતાનો આ ભાવ, આ વિચાર આપણે આપણી પુષ્ટિ સાધના કરતા કરતા સતત વાગળો, કૃષ્ણ સેવા કરતા, કૃષ્ણ કથા કરતા સતત મનમાં એ યાદ રાખવાનું છે કે મારી આ સાધનાથી કશું વળવાનું નથી, કૃષ્ણ કૃપાથી જ મને ફળ મળવાનું છે. એટલે નિસાધનતા એટલે સાધનની જરૂર નથી એમ નહીં, પણ નિસાધનતા એટલે સાધનનું મહત્વ ઓછું છે, કૃષ્ણની કૃપાનું મહત્વ વધારે છે આ સાધનની ફલશ્રુતિ માટે. પુષ્ટિ ભક્તિ માર્ગે કૃષ્ણનો પ્રેમ અનુભવવા માટે કૃષ્ણ સેવા ને કૃષ્ણ કથા ના સાધનનો ઉપયોગ તો જરૂરી છે જ, એના વિના તો ચાલે જ નહીં. નિસાધનતા એટલે નિષ્ક્રિયતા નહીં, સાધન નથી કરવાનું એમ નહીં. આપણને એમ થાય કે સાધનથી કશું થવા નથી તો સાધન શા માટે કરવું? એવું નહીં, નિષ્ક્રિયતા નહીં, નવરા નથી બેસી રહેવાનું, સાધન તો કરવાનું જ છે. એ યાત્રા તો આપણે કરવાની જ છે, પરંતુ એ યાત્રાની ફલશ્રુતિ કૃષ્ણના હાથમાં જ છે, ને માત્ર કૃષ્ણના હાથમાં જ છે, એ પણ સાથે સાથે માનવાનું છે. અને આ વાત એટલા માટે આપણને કહેવામાં આવે છે કે આપણે જ્યારે આપણા પ્રયત્નથી કંઈક મેળવીએ છીએ ને ત્યારે આપણો અહંકાર હંમેશા વધે છે. મેં કર્યું. તો માત્ર જો કૃષ્ણ સેવા કે કૃષ્ણ કથાથી જો કૃષ્ણ આપણને મળી જતા હોત તો આપણા અહંકારનો પાર ના રહે. હા, મેં 40 વર્ષ સેવા કરીને મને કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. કૃષ્ણ એ નથી ઈચ્છતા. અહંકાર તૂટે તો જ કૃષ્ણનો સાક્ષાત્કાર થઈ શકે, કૃષ્ણના પ્રેમનો અનુભવ થઈ શકે, બાકી નહીં. આનો અર્થ એવો થયો કે કૃષ્ણ સેવાનું જે સાધન કરીએ છીએ એ સાધનમાંથી ક્યારેય અહંકાર લેવો નહીં. હું સારી સેવા કરું છું, વધારે સેવા કરું છું, 4 કલાક સેવા કરું છું, મારી તો સામગ્રી બહુ સરસ થાય છે, આ બધા વિચાર મનમાં આવવા જ ના જોઈએ. હું આજે પડોશી વૈષ્ણવ છે એને કઈ વધારે સારી સેવા કરું છું, એ સત્સંગમાં જેટલો ટાઈમ ગાળે છે એને કહેતા હું વધારે સત્સંગ કરું છું. આ બધી વાતો જે છે ને આપણા અહંકારમાંથી પેદા થાય છે, એનાથી બચવું પડે. આપણે જે સાધન કરીએ છીએ એ સાધનનું મહત્વ ઘણું ઓછું છે કૃષ્ણની કૃપાના કમ્પેરિઝનમાં, એની સરખામણી. અને આટલા માટે જ આપણને નિસાધનતાનો ઉપદેશ આપવામાં આવે છે કે આપણે જે સાધન કરીએ છીએ એનું મહત્વ ઓછું માનીએ. સાધન આપણે કરવાનું છે, એની ફલશ્રુતિ કૃષ્ણના. આજે અહીં જ વિરમું. આ વિષય વિશે વધુ વાત હવે પછીના સત્સંગ સત્રમાં કરીશું. આપ સૌ આપના મન હૃદય ખુલ્લા કરી મને સાંભળો છો એ મારું સદભાગ્ય છે.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને વાર્તાલાપ માટે નિમંત્રણ આપવા બદલ સેજલબેનનો પણ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ હસમુખ કાકા. તમે શ્રી ઓલવેઝ અમારા નોલેજમાં સરસ પોઝિટિવ નોલેજ ને એ બધું આપીને અમારું સેવાનું અને આ સત્સંગનો ઉત્સાહ વધારે કરી દો છો. થેન્ક યુ સો મચ. આ બહુ સરસ, ખરેખર સરસ ટોપિક છે, કૃષ્ણ સેવા ફિલોસોફી. કૃષ્ણ સેવા philosophy. એમાં Yes. લગભગ બધું જ કવર થઈ જાય છે. Yes. That's the Very whole nice. idea. યસ યસ. થેન્ક યુ સો મચ. મારે જવું પડશે. જય હું શ્રી જઉં છું. કૃષ્ણ. સૌની રજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે નેક્સ્ટ તૃપ્તિબેન 84 વૈષ્ણવની વાર્તા સાંભળીશું. તમે કહેશો અમને આપણે જે સત્સંગમાં બુલા મિશ્ર સારસ્વતની વાર્તા વિશે કહેવાના હતા. તૃપ્તિબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ. Yeah. આ વાર્તાનું પહેલું પાનું મારી પાસે છે. 266 થી હા. ચાલુ થાય છે મારા. 4060 ને? યા. ના, 266. બુલા મિશ્ર સારસ્વત એ નામ ના. છે. ના, ત્યારે સરસ્વતીએ ગંગાના અંદરથી બોલ મિશ્રને કહ્યું. ત્યાંથી મારી સ્ટોરી મારામાં પેજીસ ચાલુ થાય છે. એક જ મિનિટમાં જોઈ લો. ઓકે, હું તમને મોકલી આપું. એક જ મિનિટ. પહેલું પાનું કદાચ નથી ગયું. જોઈ લો હવે. મળી ગયું? એક મિનિટ. ના. કેમ આમ થાય છે? એ પાનું નથી જતું. એક સેકન્ડ. ઓકે, here we go. હવે મળી ગયું હશે. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક બોલ મિશ્ર સરસ્વત બ્રાહ્મણ પશ્ચિમમાં રહેતા હતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં શ્રી સ્વામીજીની સખી વિશાખાજી તેમની સખી છે. લીલામાં તેમનું નામ સુમંદિરા છે. એ લાહોરમાં પશ્ચિમ દિશામાં શાશ્વત નામ બ્રાહ્મણના ઘરે પ્રગટ્યા. તે જ વર્ષ 10ના થયા ત્યારે તેમના પિતાએ બોલમિશ્રને કહ્યું, કઈ શાસ્ત્ર ભલું તો સારું છે, નહીં તો અહીં મારી જેમ મૂર્ખ રહેશો. ત્યારે બોલમિશ્રને કહ્યું કે કોઈ પંડિત નક્કી કરી મને બતાવો, ત્યાં હું ભણું. પછી લાહોરમાં એક પંડિત પાસે તેમને ભણવા બેસાડ્યા. ત્યારે તે પંડિતે કહ્યું, મારી 10-5 રૂપિયાની પૂજા કરો તો ભણાવું. ત્યારે બોલમિશ્ર ઉઠીને ઘેર આવીને બેઠા. ત્યારે પિતાએ કહ્યું, ઘરમાં ફરી કેમ આવ્યો? ઘરમાં બેઠો બેઠો ભણીશ? તું જન્મથી જ ઘરમાં રહ્યો છે, તેથી સ્ત્રીનું કામ શીખીશ. બહાર નીકળતા લાજ લાગી જશે. ત્યારે બોલમિશ્રએ કહ્યું, અહીં તો જેની પાસે ભણવા જઈએ છે તે દ્રવ્ય માગે છે, તેથી હવે હું કાશી ભણવા જઈશ. તમે મને મેણાટોણા મારો જ કેમ મારો છો? ત્યારે પિતાએ કહ્યું, તું ઘરમાંથી બહાર નીકળવાનું મન તો કરતો નથી, કાશી કેવી રીતે જઈશ? ત્યારે બોલમિશ્રને ઉઠીને પિતાને નમસ્કાર કર્યો અને કહ્યું, હું આ ચાલ્યો. પરંતુ પિતાના માનવામાં આવ્યું નહીં. એમ માન્યું કે એ ક્યાં એકલો જશે, કોઈ સ્થળે બેસી રહેશે. તેથી પિતા કાંઈ બોલ્યા નહીં અને બોલમિશ્ર તો ચાલ્યા. રસ્તામાં ચૂન માગીને ખાય એ પ્રકારે કેટલાક દિવસમાં કાશી આવ્યા. ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરે અને ભણવાને પંડિત પાસે જાય. એ પ્રકારે 3 વર્ષ સુધી ભણવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ રંથક પણ વિદ્યા ના આવી. ત્યારે પંડિતે કહ્યું, અમે અનેક વિદ્યાર્થીને ભણાવ્યા છે, પરંતુ તારા જેવો મૂડ નથી જોયો. 3 વર્ષ સુધી તું પણ ભણવાને મથ્યો અને
હું તને ભણાવતા થાક્યો, પરંતુ તને અક્ષરનું પણ જ્ઞાન ના થયું. હવે તું શા માટે મહેનત કરે છે? વિદ્યા તારા ભાગ્યમાં નથી. ગુલામ મિશ્રાના મનમાં બહુ જ દુઃખ થયું કે વિદ્યા ભણવાને માટે મેં ઘર છોડ્યું, આટલું દુઃખ સહ્યું, પરંતુ વિદ્યા ના હોય. તેથી હવે હું સરસ્વતી ઉપર મરીશ. પછી ગંગાજીના તીરે કાશીથી દૂર જઈ જ્યાં કોઈ મનુષ્ય નહોતું ત્યાં જઈ અન્ન જલ છોડીને બેઠા. તે રીતે 3 રાત અને 3 દિવસ વીત્યા, પણ જલ ના લીધું. એક મિનિટ હા. ત્યારે સરસ્વતીએ ગંગાના અંદરથી બુલ મિશ્રને કહ્યું કે હું તારા પર તું મારા પર કેમ મરવાને તૈયાર થયો છે? હું તો ભગવાનની દાસી છું. ભગવાન જ્યાં મને મોકલે ત્યાં હું જાઉં, અને જગતમાં સર્વ કાર્યના કરતા તો ભગવાન છે. તે ભગવાનનું ભજન કરો. ભગવાન પ્રસન્ન થશે તો વિદ્યા તો શું, જે ઈચ્છીશ તે મળશે. પછી મારા ઉપર બેસે. તું ભલે મર, પરંતુ તને વિદ્યા તો શું, જે હું ભગવાનની ઈચ્છા વિના કોઈની પાસે નહીં જાઉં. અને જો ભગવાનની ઈચ્છા હોય તો શુદ્ર ચાંડાલની પાસે પણ જાઉં અને પણ તે પંડિત થઈ જાય. ભગવાનની ઈચ્છા ના હોય તો ભણ્યા હોય તો પણ તે પણ મૂર્ખ થઈ જાય. કેવો પણ બ્રાહ્મણ હોય, પરંતુ હું ન જાઉં. આ મેં તને બતાવ્યું. હવે મારું મન આવે તો મર, ચાહે જીવ, પરંતુ ભગવાનની ઈચ્છા તને વિદ્યા આપવાની નથી. ત્યારે બુલા મિસ્ત્રીએ કહ્યું, મારાથી ભગવત સ્મરણ ભજન તો બનશે જ નહીં, પરંતુ હમણાં સુધી તારા ઉપર મરતો હતો તે હવે ભગવાનના ઉપર મરીશ. પરંતુ વિદ્યા આવશે ત્યારે જ હું જલપાન કરીશ. ત્યારે સરસ્વતી તો ગઈ. પછી તે ભગવાનનું નામ વિષ્ણુ વિષ્ણુ કહેવા લાગ્યો. રાત દિવસ કહે. ત્યારે ભગવાને સરસ્વતીને કહ્યું કે તે મારા માથે મરવાને બ્રાહ્મણ બેસાડ્યો. હવે જા, મારી ઈચ્છા છે એને વિદ્યા દે અને ખાન પાન કરાવી આવ. એટલે સરસ્વતી સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી બુલામિશ્ર પાસે આવીને કહે છે, બ્રાહ્મણ નેત્ર ખોલ. ત્યારે બુલામિશ્ર નેત્ર ખોલીને પૂછ્યું, તું કોણ છે? ત્યારે તેણે કહ્યું, હું સરસ્વતી છું. મને ભગવાને મોકલી છે, તેથી હવે હું તારી પાસે આવી છું. તું વિદ્યા જોઈએ એટલી લે. બુલામિશ્રે કહ્યું, હમણાં કાલે તો તું મને કહીને ગઈ હતી કે વિદ્યા મારા ભાગ્યમાં નથી, તો હવે વિદ્યા દેવા કેમ આવી છો? ત્યારે સરસ્વતીએ કહ્યું, ભગવાનની ઈચ્છા એમ થઈ એ વિદ્યા દો. ત્યારે બુલામિશ્રે કહ્યું, ભગવાનની ઈચ્છા હવે વિદ્યા દેવાની કેમ થઈ? પહેલા તો નહોતી. તો જો હું 3 વર્ષ ભણ્યો ત્યારે કંઈક આવડત, અને ભગવાને હવે તમને મારી પાસે મોકલી છે. ત્યારે સરસ્વતીએ કહ્યું, તમે રાત દિવસ ભગવાનનું નામ લીધું, તેથી ભગવાન તમારી ઉપર પ્રસન્ન થયા છે. તમારા પાપ દૂર થઈ ગયા છે. તેથી ભગવાને મને મોકલી છે. તમે મન લગાડીને ભગવાનનું નામ લીધું છે, તેનો આ પ્રતાપ. ત્યારે બુલામિશ્ર કહ્યું કે ભગવાનનું નામ શ્રેષ્ઠ છે, જેને લીધે ભગવાન પ્રસન્ન થયા. તો હવે હું વિદ્યા નથી ચાહતો. વિદ્યાથી ભગવાન નામ મોટું જોયું, તો તેથી હવે તું જા. વિદ્યા મારે ના જોઈએ. ભગવાન જ આવશે તો જ દર્શન કરીશ, અને ત્યારે જ કંઈ લઈશ. ત્યારે સરસ્વતીએ કહ્યું કે ભગવાનને જઈને કહ્યું, મહારાજ, એ વિદ્યા નથી લેતો, આપના દર્શન ચાહે છે. ત્યારે ભગવાન પ્રસન્ન થયા કે એવો આ કાળમાં કોણ છે જે મને ચાહે છે? હું તેને હું ચાહીશ. પછી ભગવાને ગંગાજીની ભીતરથી વાણી દ્વારા કહ્યું કે બ્રાહ્મણ, હવે તું ખાન પાન કર. 5 દિવસથી થયા જલ નથી લીધું તેથી હું તારા પર પ્રસન્ન છું. વિદ્યા આદિ જે વર જોઈએ તે માગ. ત્યારે બુલામિશ્રે કહ્યું, મહારાજ, હવે મારે કાંઈ ન જોઈએ. આપ કૃપા કરી મને એકવાર દર્શન દો. ત્યારે ભગવાને કહ્યું
કે તમે અડેલમાં શ્રી વલ્લભા શ્રી આચાર્યજી બિરાજે છે ત્યાં જઈ એમને શરણે થાવ ત્યારે તમને મારા દર્શન ત્યાં થશે. ત્યારે ભોલામિશ્ર કહે, મહારાજ એકવાર મને દર્શન દો. આપના દર્શન કરવાથી મને માયા નહીં લાગે. નહીં તો મેં ખાનપાન કર્યું અને અનેક લોકોનો સંગ થયો એટલે માયા નહીં લાગે. નહીં તો મેં ખાનપાન કર્યું અને અનેક લોકોનો સંગ થયો છે એવી માયા લાગશે. પરંતુ મનનું અને બુદ્ધિનું કંઈ ઠેકાણું નથી. વળી અડેલ જાઉં અને વચમાં જ મારી નાખે તો હું શું કરું? ત્યારે ભગવાને પ્રસન્ન થઈ ભોલામિશ્રને ચતુર્ભુજ રૂપથી દર્શન દઈને કહ્યું, હવે તમે અડેલ જાઓ. શ્રી આચાર્યજી તમારા મનોરથ પૂર્ણ કરશે અને તમને માયા નહીં લાગે. ત્યારે ભોલામિશ્રે દંડવત કરી વિનંતી કરી, મહારાજ મારો અપરાધ ક્ષમા કરો. મેં આપનાથી હઠ કર્યો. ક્યાં હું તુચ્છ જીવ અને ક્યાં આપ પુરુષોત્તમ. મારું કહ્યું આપે કર્યું, પરંતુ આપની માયાએ મને જગતમાં અનેક પ્રકારે ભટકાવ્યો છે, બહુ કલેશ દીધો. તેથી મેં આપના દર્શનની વિનંતી કરી હતી. ત્યારે ભગવાન ભોલામિશ્રનું સમાધાન કરી અંતર્ધ્યાન થયા. પછી ભોલામિશ્રે ખાનપાન કર્યું. ભગવાન નામનું મહાત્મા જોયું, તેથી દ્રઢ વિશ્વાસ થયો. અષ્ટપ્રહાર ભગવાન નામ લેતા અડેલ ચાલ્યા. પછી કેટલાક દિવસમાં અડેલ આવી શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, ભોલામિશ્રને કહ્યું, તું ધન્ય છે કે આવી ધીરજ અને દ્રઢતા રાખી અને દેહથી ભગવાનના દર્શન પામ્યો. ત્યારે ભોલામિશ્રે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ દર્શન થયા તો તે તો આપની કૃપા, પરંતુ ભગવાનના સ્વરૂપનો આનંદ છે એનો અનુભવ નથી. હવે તે આપ કૃપા કરીને શરણે લો ત્યારે થાય. ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે શરણે થઈને શું કરીશ? ભગવાન પ્રાપ્તિ તો તને થઈ ગઈ છે. ભગવાનનું વરદાન છે, તને વચન આપ્યું છે, તને માયા નહીં લાગે. હવે તારે શું જોઈએ છે? ત્યારે ભોલામિશ્રે કહ્યું, ભગવાન પ્રાપ્તિ જે મુક્તિ છે તે તો હું ઈચ્છતો નથી. મને તો ભક્તિ પ્રાપ્ત થાય અને તે આપની કૃપા થાય માટે શરણે લો. અને ભગવાને પણ આપને બતાવ્યા છે, તેથી હું આપને શરણે આવી છું. ત્યારે શ્રી આચાર્યજી ભોલામિશ્રને કહ્યું, શ્રી યમુનાજીમાં તું નાહીને આવ. એટલે ભોલામિશ્રે શ્રી યમુનાજીમાં સ્નાન કરી અપરસમાં આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવી નિવેદન કરાવ્યું અને કૃષ્ણમય ગ્રંથ કરી તેનો પાઠ કરાવ્યો. તેથી ભોલામિશ્રને શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો. બધા શાસ્ત્ર, પુરાણ, વેદના આશયનું જ્ઞાન થઈ ગયું. શ્રી આચાર્યજીએ એમને માનસી સ્વરૂપ ફળરૂપ સેવાનું દાન કર્યું. તેથી મન અલૌકિક થઈ શ્રી ઠાકોરજીમાં લાગ્યું અને શ્રી આચાર્યજી કહે, હવે તમે ઘરે જાઓ. ત્યારે ભોલામિશ્રે વિનંતી કરી, મહારાજ હવે મને ઘરે શા માટે મોકલો છો? મારે ઘરથી શું કામ છે? ત્યારે શ્રી આચાર્યજી કહે, તમને ઘરે એ માટે મોકલીએ છીએ કે તમારા સંગથી કેટલાક જીવો કૃતાર્થ થશે અને ભક્તિનો વિસ્તાર થશે. હવે તમને સંસાર દુઃખ તો લાગશે નહીં. જ્યાં રહેશો ત્યાં અમારી સાથે જ છો. અને જેમ ભગવાન સૂર્ય સામર્થ્ય યુક્ત છે તેમ ભગવદીય પણ સર્વ સામર્થ્ય યુક્ત છે. તેથી ઘરે જાઓ. માતા પિતા વૃદ્ધ છે, તમારા સંગથી એમની ગતિ થશે. ત્યારે ભોલામિશ્ર દંડવત કરી શ્રી આચાર્યજીથી વિદાય લઈને ચાલ્યા. તે કેટલાક દિવસમાં લાહોર આવ્યા. માતા પિતાને તેમના આવવાથી સુખ થયું. પછી ભોલામિશ્રે ઘર ખાસા કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને માનસી રીતથી ભોગ ધર્યો. એક પાતાળ માતા પિતાને ધરી દીધી. એક ગાયની કાઢી એક પાતાળ આવ્યા ગયા. વૈષ્ણવની કોઈ ભૂખ્યાને આપીને મહાપ્રસાદ લે. શ્રી ભગવત સંબોધિની શ્રી આચાર્યજીના ગ્રંથમાં ભાવમાં મગ્ન રહેતા. યજમાન ક્ષત્રિય ઘણા હતા, તેથી જે આવે તેનામાં નિર્વાહ કરે. વાર્તા પ્રસંગ 1. લાહોરમાં એક ક્ષત્રિય ભોલામિશ્રનો યજમાન હતો. તેને 2 સ્ત્રી હતી, પરંતુ સંતતિ ન હતી. તેથી તે કોઈએ એક ક્ષત્રિયને કહ્યું કે હરિવંશ પુરાણ સાંભળો તો તમારે પુત્ર સંતતિ થાય. ત્યારે ક્ષત્રિય ભોલામિશ્ર પાસે આવીને ઘણી વિનંતી કરી કે તમે મને હરિવંશ પુરાણ સંભળાવો તો તમારી કૃપાથી મારે સંતતિ થાય. ત્યારે ભોલામિશ્રે કહ્યું, હમણાં મને અવકાશ નથી. અવકાશ હશે ત્યારે સંભળાવીશ. ભાવ પ્રકાશ. એનો અર્થ એ કે પુત્ર અર્થે હરિવંશ પુરાણ સાંભળે છે, તેથી પુત્ર થવાનો હશે તો ભગવદ ઈચ્છાથી હું એમને સંભળાવું. પરંતુ જો ના થવાનો હોય તો શ્રી ઠાકોરજીને શ્રમ શા માટે કરાવવું? કેમ કે મારા સંભળાવ્યાથી શ્રી ઠાકોરજી મારો યશ પ્રગટ કરવા માટે તેને પુત્ર દે તે મારે નથી કરવું. તેથી કહ્યું, અવકાશ હશે
ત્યારે સંભળાવીશ. એ પ્રકારે કહીને વિદાય કર્યા. ત્યારે શ્રી ઠાકુરજીએ વિચાર્યું કે ભગવદીય પાસે કોઈ મનોરથ કરે તે ખાલી કેમ જાય. બુલામિશ્રે શ્રી ઠાકુરજીને કહ્યું કે એ ક્ષત્રિયને પુત્ર થશે, તું સંભળાવજે. તે પછી એક દિવસ અચાનક બુલામિશ્ર યજમાન ક્ષત્રિયને ઘેર આવ્યા અને ત્યારે તે ક્ષત્રિયને કહ્યું કે આ ઘણું આદર સન્માન કરી પોતાના હાથથી બુલામિશ્રના ચરણ માથે ધરી તેમને સુંદર આસન ઉપર બેસાડ્યા. ત્યારે બુલામિશ્રે તે ક્ષત્રિયને કહ્યું, તમે સ્ત્રી સહિત નાહીને નવા વસ્ત્રો પહેરીને બેસો. ત્યારે બંને સ્ત્રી પુરુષ નાહીને નવા વસ્ત્રો પહેરીને આવ્યા. ત્યારે બુલામિશ્ર હરિવંશ પુરાણનો એક શ્લોક બોલ્યા. તે શ્લોક: ઈદમયા તે હરિ કીર્તન મહત શ્રી કૃષ્ણ મહાત્મ્યમ પરમદ્ભુતમ. એ શ્લોક કહી એનો અર્થ કહ્યો કે શ્રી કૃષ્ણનું કીર્તન જે કહ્યું તેને મહાત્મ્ય પરમ અદ્ભુત છે. જે સાંભળે તેના ભાગ્યનો પાર નહીં. પરમ દુર્લભ. એ શ્લોકમાં બધા જ ફળને પામે છે. પછી મંત્રાક્ષર ભણીને તે મોટી સ્ત્રીની ગોદમાં આપ્યા. ત્યારે તે ક્ષત્રિય બુલામિશ્રને કહે કે આ તમે શું કર્યું? આ મોટી સ્ત્રીને તો સ્ત્રી ધર્મ પણ થતો નથી. અક્ષત નાની સ્ત્રીને કેમ નહીં આપ્યા? ત્યારે બુલામિશ્ર કહે, શ્રી ઠાકોરજી પુત્ર દેવાવાળા હશે તો આને જ પુત્ર થશે. શ્રી ઠાકોરજી સર્વ સામર્થ્યવાન છે. એમ કહી બુલામિશ્ર ઉઠ્યા અને ઘરે ચાલવા લાગ્યા. ત્યારે એક ક્ષત્રિયને થયું, મને કૃપા કરીને સંપૂર્ણ હરિવંશ પુરાણ સંભળાવો. ત્યારે બુલામિશ્ર કહે, તમારો મનોરથ પુત્ર માટે આખું પુરાણ સાંભળવાનો છે, તેથી પુત્ર તમને થશે. બધું પુરાણ સાંભળવાનું ફળ તમે વિચાર્યું છે તે થયું. હવે બધું પુરાણ સાંભળવાનું પ્રયોજન શું? ભાવ પ્રકાશ. આ બુલામિશ્રે એથી કહ્યું કે તમને અવકાશ ક્યાં? એ બધું પુરાણ સંભળાવે. ભગવાદીય ઈચ્છાથી કહેવાનો સંયોગ બની આવ્યો. આ પ્રમાણે કહી શ્રી બુલામિશ્ર ઘરે આવ્યા. પછી મોટી સ્ત્રીને ગર્ભ રહ્યો અને પુત્ર થયો. ભાવ પ્રકાશ. આ વાર્તામાં ભગવત ભક્તોને મોટી વડાઈ આપી છે કેમ કે ભગવદીય ભક્તિ મુક્તના દાતા છે. ચાહે તો તત્કાલ શ્રી ઠાકોરજીને મેળવી આપે. આ પુત્ર તો તુચ્છ ફળ છે. ત્યાં એમ સમજવું કે પુત્ર લૌકિક નથી આપ્યો, પરંતુ પરમ ભગવદીય પુત્ર આપ્યો છે. તેથી શ્રી ગુસાઈજીનો સેવક થઈ આ બધા કુળનું કલ્યાણ કરશે. તેથી ભગવદીય જે દે તે અલૌકિક જ દે. લૌકિક દે તો નહીં દીધા બરાબર છે. કેમ કે પુત્ર તો તેને કહીએ જે માતા પિતાનો ઉદ્ધાર કરે. નહીં તો જેમ પશુ, કુત્તા, ગધા પણને પુત્ર થાય છે તેમ ગણાય. તેથી સંસારી હોય તો પણ પશુ સમાન છે. જેથી બુલામિશ્ર જેવો પુત્ર શાસ્ત્રમાં વખાણ્યો તેવો પુત્ર આપ્યો. તે બુલામિશ્ર શ્રી આચાર્યજીના બહુ કૃપાપાત્ર ભગવદીય હતા. સદા માનસી ફળ સ્વરૂપ સેવામાં અને ભગવદ રસમાં મગ્ન રહેતા. તેથી બુલામિશ્રની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા પૂરી. ધન્ય શ્રી યમુના કૃપા કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ વાર્તા હતી. એકદમ લાંબી હતી. થેન્ક યુ તૃપ્તિબેન, તમે વોલન્ટિયર કર્યું વાંચવા માટે. હા, થેન્ક યુ સો મચ. બહુ સરસ વાર્તા હતી અને આ તો બહુ જ ફાઇન. બુલામિશ્ર બહુ સરસ પુત્ર હતા અને એમને મા બાપની ખૂબ જ સેવા કરી. એમનામાંથી પણ આપણને ઘણું સમજવા મળે છે. થેન્ક યુ. આપણે નેક્સ્ટ ટાઈમે હવે 30મી ઓલરેડી આપણે 50મી ઓલરેડી આપણે આવી ગયા છે. 50મી પરવસ્તી વૈષ્ણવમાં આપણે જેવી આ બુક આપણે પતશે ને ત્યાર પછી આપણે શિવપુરાણ પણ લઈશું. એટલે શિવપુરાણ પણ શિવજી પણ વૈષ્ણવ હતા, એટલે એમની પણ વિશે વધારે જાણકારી મેળવવા આપણે આગળ વધીશું. રીટા આંટી, આપણે ભાગવત પુરાણ વાંચી લઈએ. જય શ્રી કૃષ્ણ રીટા આંટી. જય શ્રી કૃષ્ણ. ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. આપણે ભાગવત પુરાણ ના દર્શન કરાવી દો. કરાવી દઉં. ચોક્કસ બેટા. સોરી લેટ જોઈન થઈ. મારે આજે ઉપવાસ હતો ને તો સોરી.
આહા. તમે નિયમિત આવો છો એ જ અમારા માટે અરે. બહુ સૌભાગ્યની વસ્તુ છે. તમારા જેવા અરે. બધા ડિવોટીઝ મને ના મળે. ના રે ના, આજે થોડુંક મારે મોડું થઈ ગયું. આજે જરા જમવામાં મોડું થઈ ગયું એટલે સોરી. That's okay. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. હવે આપણે ભાગવત વાંચીશું. આપણે પહેલો સ્કંદ ચાલી રહ્યો છે આપણે ભાગવતમાં, બરાબર ને? હા. Yes. આપણે દાન વિશે એક મિનિટ રીટા એક મિનિટ ઉભા રહો. બીજા બધા પણ વૈષ્ણવોને કહી દઉં કે તમે પણ તમારું ભાગવત ખોલો. તમે પણ રીટા આંટી સાથે પોતાનું ભાગવતના પેજીસ રીડ કરી શકો છો. સાથે સાથે આપણે આઈડિયા સત્સંગનો ગ્રંથ સત્સંગનો એ જ છે કે તમારી પણ બુક્સો ખુલે, ભગવાનની બધી જ રિલિજિયસ બુકો ખુલે અને આપણે પણ સાથે સાથે બધા વાંચી શકીએ. એક જણ લીડ કરીને વાંચે તો આપણે એમને ફોલો અલોંગ પણ કરી શકીએ, સાંભળી શકીએ કે આપણે આપણી પુસ્તકમાંથી પણ પેजेस વાંચી શકીએ છીએ. ઓકે, સોરી, ગો હેડ. આપણે નેક્સ્ટ ટાઈમ આપણે વાંચ્યું હતું કે આપણે જે દાન કરીએ તો કોઈને પણ ના ખબર પડી જોઈએ કે આપણે જે દાન કરીએ છીએ તો જમણા હાથે દાન કરીએ તો આપણો ડાબો હાથને પણ ના ખબર પડવી જોઈએ. એના વિશે આપણે એટલું આપણે જાણ્યું છે. હવે આપણે આગળ વાંચીએ, બરાબર? વ્યાસજી આપણને પ્રોસિજન કૈતવ ધર્મનું પાલન કરવાનું કહે છે. દાન, પુણ્ય, અહિંસા, લોક સેવા કે બીજા કાર્ય કરવા એ મનુષ્યનો ધર્મ છે. પરંતુ એ ધર્મનું પાલન કપટ રહિત બનીને કરો. ધર્મમાંથી કપટ રૂપી મેલ કાઢી નાખવા ધર્મ નિર્મળ બનશે. ત્રીજા શ્લોકમાં વ્યાસજી ભગવાનની ફળ રૂપાંતર વર્ણન કરે છે. ભગવાન એ તો અમર ફળ છે. તેમનું પ્રાસન કરનાર અમર બને છે. કેવું છે એ ફળ? નિગમ કલ્પંત રોગ લીતે ફલમ સુખ મુખાર મુદમ એવમ રૂયતમ પિબંતમ ભાગવતમ રસમાલમ મુહરહો રસિકા ભુવમ ભાવુકા. વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર એક મીઠું ફળ લાગ્યું છે. તેનું નામ ભાગવત છે. એ ફળમાંથી અમૃત જેવો રસ ઝરે છે. સુખદેવજી ના મુખમાંથી અમૃત દ્રવ્ય જેવો એ રસ ઝરે છે. હે રસિક અને ભાવુક, જેનો તમે એ રસનો આ કંઠપાન કરો. નિગમ એટલે વેદ. આપણા ઋષિ મુનિઓએ વેદ રૂપી કલ્પ વૃક્ષ બીજું વાવ્યું. તેમાંથી અનેક પ્રશાખાઓ એક મોટું વૃક્ષ ઉગડી નીકળ્યું છે. તેના ઉપર ફળ લાગ્યું છે. તે પાકી ગયું એટલે ગળી પડ્યું. ભગવત રૂપી આ ફળમાં કોઈ બિયા કે ઠળિયા નથી. એ તો આખું અમૃતમય રસથી ભરેલું છે. એમાંથી અમૃત જેવો રસ નીકળે છે. એ રસ પીનારા અમર બને છે. અમૃત પીઓ તે અમર બને છે. જન્મ અને મરણના ફેરામાંથી મુક્ત બને છે. તે અમર થયો કહેવાય. ભાગવતને પરીક્ષિત રાજાને અમર તત્વ આપ્યું. ભાગવત રસપાન કરીને અનેક જીવો અમર બની ગયા છે. હે રસિક અને ભાવુક જનો, તમે પણ સુખદેવજીના મુખમાંથી ઝરતા અમૃત રસનું પાન કરો, અમર થઈ જશો. ભગવાનના સ્વરૂપ નું ભાન કરાવે તે નિગમ એટલે વેદ. વેદ કલ્પ વૃક્ષ સમાન છે. તે એનાથી ઉપરથી ગળી પડેલું ફળ શ્રીમદ ભાગવત છે. ભાગવત રૂપી એક ફળ કેવળ રસરૂપ છે. બોર અને કેરી પણ ફળ છે, પરંતુ તે સંપૂર્ણપણે રસમય નથી. બોરમાં ઠળિયા હોય છે અને કેરીમાં ગોટલા. ઠળિયા અને ગોટલા ફેંકી દઈએ અને ફળનો આસ્વાદ લેવાનો હોય છે. ભાગવત રૂપી આ અમર ફળ જ બીજ વગરની લીલી દ્રાક્ષ જેવું છે. એમાંથી કશું જ ફેંકી દેવાનું નથી. આખા ફળનો રસાસ્વાદ લેવાનો છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવત ઉપર સંબોધિની ટીકા લખી છે. ભગવાનના ગુણાર્થ પ્રગટ કરવા આપ શ્રીને ભાગવતનો 7 પ્રકારે અર્થ સ્પષ્ટ કરી બતાવ્યો છે. શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ, આદ્યાર્થ, વાક્યાર્થ, શબ્દાર્થ અને પદાર્થ એટલે કે પ્રત્યેક પદનો અર્થ. આપ શ્રીને ભાગવત પ્રત્યેક અક્ષર
તેનો ગુદાર્થ સમજાયો છે. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકમાં એક એવો પણ અક્ષર નથી કે જે નકામો હોય. શ્રીમદ ભાગવતનો અમૃતમય રસથી ભરેલો અમરફળ જેવું છે, તેમાં માત્ર રસ છે. વ્યાસજી કહે છે, એ રસનું પાન કરો. વ્યાસજીએ ભાગવતની રચના કરી અને તેનું રહસ્ય પોતાના બ્રહ્મનિષ્ઠ પુત્ર સુખદેવને સમજાવ્યું. સુખદેવજીએ ભાગવત કથા કરી અને માત્ર 7 દિવસમાં જ પરીક્ષિતને અમર બનાવી દીધું, તેને મુક્તિ અપાવી. એટલે માટે વ્યાસજી કહે છે કે સુખદેવજીના મુખમાંથી રક્તવાત્ર ભક્તિ રસને નમે પીઓ. વ્યાસજીએ પોતે પણ એ રસ પીધો હતો. સુખદેવજીના મુખે રક્તવાક ભાગવત રસનું પાન કરી સ્વયં વ્યાસજીને અનિવાર્ચનીય આનંદ થયો હતો. તેમણે નારદજીના મુખે ભાગવત કથા સાંભળી ત્યારે તેમને એટલો અને એવો આનંદ નહોતો થયો. પોતે સમાધિમાં ભાગવત દર્શન કર્યું ત્યારે પણ એવા સુખ અને આનંદ નહોતા મળ્યા. પોતે સુખદેવજીને ભાગવત ભણાવ્યું ત્યારે પણ પોતે તે રસ નહોતો અનુભવ્યો. પરંતુ જ્યારે ગંગા કિનારે પરીક્ષિત સભામાં સુખદેવજીને કથા કરી અને તે સભામાં શ્રોતા તરીકે બેસી પોતે પ્રેમ અને આદરથી એ કથા સાંભળી ત્યારે તેમને જે આનંદનો અનુભવ થયો એવો અનુભવ લેવા માટે તેઓ સૌને આગ્રહ કરે છે. ત્યારે જ વ્યાસજીને ભાગવતનો સાચો રસાનુભવ થયો હતો અને તેમણે કહ્યું, પીબત ભાગવતનું પાન કર્યું. વ્યાસજી ભાગવતનું પાન કરવાનું કહે છે. બહાર રહેલી ઇન્દ્રિયનું દ્વારા અંદર ઉતારવાનું તેનું નામ પાન. ભાગવતની કથા વર્ણન દ્વારા સાંભળી તેને હૃદયમાં ઉતારવાની તેનું નામ ભાગવત કથામૃતનું પાન. પાન રસ થાય, ભાગવત રસ છે, તેથી તેનું પાન થાય. વ્યાસજીની ભાગવત કથા સાંભળવા માટે નથી, પાન કરવા માટે છે. એવું એનું પાન પણ દિવસમાં 1-2 વાર કરીએ અટકી જવાનું નથી. વારંવાર પાન કરવાનું છે. જીવનની અંતિમ પળ સુધી પાન કરવાનું છે. પીબત ભાગવત રસમ માલય મોહ. ભાગવત સાંભળીને અને તેનો અર્થ સમજાય, તેનું રહસ્ય સમજાય, શ્રી કૃષ્ણની લીલાઓ અનુભવાય અને તે દ્વારા તિરોધાન થયેલ આનંદ સ્વરૂપનો પુનઃ આવિર્ભાવ થાય ત્યારે ભાગવતનું પાન કર્યું કહેવાય. શ્રીમદ ભાગવત રસરૂપ ફૂલ છે, તેમાં નિતાંત રસ છે. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન પોતે રસરૂપ છે. રસો વૈસહ તે રસરૂપ છે. રત્નાત્મક ભગવાનનો રસ ભાગવતમાં અનુભવાય છે. ભાગવતના પહેલા સ્કંદમાં પહેલો શ્લોક છેલ્લા સ્કંદના છેલ્લો શબ્દ સુધી બધું જ રસમય છે. કશું કાઢી નાખવા જેવું નથી. અક્ષર રસ હૃદયમાં ઉતારવા જેવું છે. ભાગવતનો રસાસ્વાદ અવર્ણ્ય છે. એ સ્વાદ જેણે ચાખ્યો તે પોતાના દેહ અને ગેહને ભૂલી જાય છે. તે ભગવાનમય બની જાય છે. માટે પીબત ભાગવત રસ માલય મોહ. ભાગવતમાં શ્રી કૃષ્ણની લીલાએ વર્ણવી છે. વ્યાસજીને સમાધિમાં પોતે જોયેલી ભગવલ્લીઓને ભાગવતમાં કહી બતાવી છે. એનો રસનો સ્વાદ જે રસિક હોય તે જ જાણે છે. એ રસનો સ્વાદ તો શંકર જાણે કે જાણે શુક્ર જાગી રહે. સૌ કોઈ તેનો સ્વાદ ન માણી શકે. રસિક શ્રોતાઓને ભાગવતની કથા મધુર અને નવનીત અનુભવી મળશે. મધુર રાધિપતિ રખેલ મધુર એટલે રાધા રાણીને, મધુરાધિપતિ એટલે રાધા રમણ નું બધું જ મધુર હોય છે. તેની કૃતિ, ગતિ, વસ્ત્ર પરિધાન, હાવભાવ, વર્તન બધું જ મધુર છે. અને મધુરતાને માણે કોઈ રસીજન માટે તો વ્યાસજીએ કહ્યું છે, હે રસિકો, ભાગવતનું પાન કરો. ભાવુકા એટલે ભાવુકો. ભાવિક ભક્તો પોતાના ભાવ દ્વારા કૃષ્ણ લીલામાં નિત્ય નવીનતા જુએ છે. જ્યાં મધુરતા અને નવીનતા હોય ત્યાં તેનું પાન કરતા તૃપ્તિ થાય. યચ્છુર્વા
રસાજ્ઞાના સ્વાદુ સ્વાદુ પદે પદે. રસેશ્વર શ્રી કૃષ્ણની લીલાનો મધુર છે, નિત્ય નતમ છે. એવી મધુર અને નિત્ય નવીન લીલાઓ હોય અને શ્રી સુખદેવજી જેવા અવધૂત સદા યુવાન બનિષ્ઠ યોગીના મધુર કંઠે તે કહેવાતી હોય ત્યારે સાંભળનારે તૃપ્તિ ન થાય, સાંભળ્યા કરવાનું મન થાય, ભૂખ તરસ ભૂલાઈ જાય. રાજા પરીક્ષિતે સુખદેવજીને કહ્યું હતું, ભગવાનની કથા રૂપી અમૃતનું પાન કરતા મારા ભૂખ તરસ અદ્રશ્ય થાય છે. મેં પાણી પણ છોડ્યું છે. આપના મુખ કમળમાંથી નીકળતા શ્રી હરિકથા રૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું. તેથી અતિ દુઃસહ સુધા પણ મને પીડા કરતી નથી. એવી રસમય નિત્ય નવતમ લીલાઓ સાંભળનાર રસિક અને ભાવિક શ્રોતાઓ હોય અને સુખદેવજી જેવા ઉત્તમાધિકાર વક્તા હોય ત્યારે તેમના શબ્દમાંથી કથાનો રસ દ્વિગુણિત મધુર બની જરે. કથાનું આકર્ષણ ક્ષણે ક્ષણે વધતું જાય છે. ક્ષણે ક્ષણે યન્યવતા પૈતી તદેવ રૂપી રમણીયતા યથા તાયાહ. કથા સાંભળતા આકર્ષણ વધે, તૃપ્તિ ન થાય, સાંભળ્યા જ કરીએ એવું થાય, દેશકાળ સઘળું ભૂલાઈ જાય. ભાગવતની કથાનો નાયક કોઈ સાધારણ જીવ નથી. કૃષ્ણ વસ્તુ ભગવાન સ્વયં ભગવાન પોતે જ કથા નાયક છે. તેથી રસમય લીલાઓ સાંભળતા કોને સંતોષ થાય? સંતોષ અને નિરાભિમાનીપણું બે ઉત્તમોત્તમ ગુણો છે. અસંતોષ અને અભિમાન સૌથી મોટો દુર્ગુણ છે. દુર્ગુણો તો છોડવા ઘટે, પરંતુ ભાગવત કથાના નાયક રસેશ્વર શ્રી કૃષ્ણ સંબંધે આ બંને દુર્ગુણો સદગુણો બની જાય છે. ભાગવત કથા સાંભળતા કદી સંતોષ ના થાય અને ભગવાન કૃષ્ણ મારો સ્વામી છે, હું તેનો દાસ છું, એવું દાસ ગણું અભિમાન જેનામાં હોય તે સાચો ભક્ત. તેની ગતિ એકમતી, એક અને રતિ પણ એક, અને તે છે શ્રીમદ ભાગવતનું રસપાન. ભાગવતના પ્રથમ સ્કંદમાં વ્યાસજીએ અધિકારણ લીલા વર્ણવી છે. ભાગવત કથાના વક્તા અને શ્રોતા બંનેના અધિકારો તેમણે બતાવ્યા છે. અધિકાર અંતઃકરણની સ્થિતિ છે. શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારનો અધિકાર વર્ણવ્યો છે. પહેલું હીન એટલે સામાન્ય અધિકાર. સૂતજી જેવા વક્તા અને સૌનિક ઋષિ જેવા શ્રોતાઓ સામાન્ય અધિકારી કહેવાય છે. બીજું મધ્યમ અધિકાર. નારદજી જેવા વક્તા અને વ્યાસજી જેવા શ્રોતા મધ્યમાધિકારી કહેવાય છે. ત્રીજું ઉત્તમ અધિકાર. સુખદેવજી જેવા વક્તા અને પરીક્ષિત જેવા શ્રોતાઓ ઉત્તમાધિકારી કહેવાય છે. પહેલું જિજ્ઞાસા, આત્મસ્થ અને શ્રવણમાં આદર આ 3 હીન અધિકારી શ્રોતાઓના લક્ષણ છે. સંપ્રદાયિક પરંપરાઓનો નિર્વાહ અને અધ્યયન, શ્રોતાઓના અધિકાર પ્રમાણે કથા કહેવાનું ચાતુર્ય, અને ત્રીજું ભાગવત રહસ્યમય જ્ઞાન અને 3 હીન અધિકારી વક્તાના લક્ષણ છે. મધ્યમાધિકારી શ્રોતા અને વક્તાના લક્ષણો એક સરખા છે. ભગવત કૃપા દ્વારા સત્કર્મ કરવાની વૃત્તિ, બીજું જીવને સાધન બનાવી તેના દ્વારા લોક કલ્યાણ કરવા માટે ભગવાનને જીવને આપેલી ભગવદિયા, અને ત્રીજું ભગવાનને અનુભવ મેળવી ભગવત રૂપ બનાવે તેવું ભગવદેવત્વ. ઉત્તમ અધિકારી શ્રોતા અને વક્તાના લક્ષણો પણ એક સરખા છે. પહેલું દ્રઢ વૈરાગ્ય. ભગવત વક્તા શબ્દ અને અર્થ બંનેના જ્ઞાન સહિત જણાવે. ભાગવત રહસ્ય અને સંપૂર્ણ વિશ્વાસ, એવો અટલ વિશ્વાસ કે જેવા દ્વારા ભાગવત શ્રવણ ફળ અવશ્ય મળે. પહેલા સ્કંદમાં બીજા અધ્યાયના 6થા શ્લોકમાં વ્યાસજીએ ભક્તિ અને જીવન માત્રનો પરમ ધર્મ છે એમ કહ્યું છે. અને ભક્તિનું સ્વરૂપ એવું હોય તો તથા તેનું ફળ શું હોય?
છે ને બધા? છે ને? તારું કેમ? મેં કીધું બધું બંધ થઈ જતું ગયું હતું, હવે આવે છે. આવે છે ને? મેં કીધું બધું જતું Rita, કેમ? can you hear me? Go ahead. બધું જતું કેમ રહ્યું? મેં કીધું યા ઓકે. ઉત્તમ અધિકારી શ્રોતા અને વક્તા ના લક્ષણો એક સરખા છે. દ્રઢ વૈરાગ, ભગવત પદના શબ્દ અને અર્થ બંનેના જ્ઞાન વિજ્ઞાન સહિત જાણેલા ભાગવત રહસ્ય અને સંપૂર્ણ વિશ્વાસ. એવો અટલ વિશ્વાસ છે જેના દ્વારા ભાગવત શ્રવણ ફળ અવશ્ય મળે. પહેલા સ્કંદમાં બીજા અધ્યાયના 6થા શ્લોકમાં વ્યાસજીએ ભક્તિ એ જીવન માત્રનો પરમ ધર્મ છે એમ કહ્યું છે. એ અને ભક્તિનું સ્વરૂપ એ કેવું હોય તથા તેનું ફળ શું હોય તે સમજાયું છે. વ્યાસજી કહે છે, સ વૈ પુષામ પરો ધર્મ યથો ભક્તિ રદોધ્વજય યુક્તમ પ્રહિહતા યતાત્મા સંપ્રપ્રજિતા. મનુષ્યને પરમ ધર્મ છે ભક્તિ, દયા, અહિંસા, લોકસેવા ઇત્યાદિની માફક. ભક્તિ એ જીવનનો દેહ ધર્મ નથી. ભક્તિ એ તો આત્માનો ધર્મ છે, જેમાંથી ઉત્પત્તિ તેમાં જ લય અને એ ધ્યેયની પ્રાપ્તિ માટે જ સર્જનહારીની સેવા અર્થાત ભક્તિ કરવી એ અંશરૂપ જીવાત્માનો ધર્મ છે. ભક્તિ કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય છે, પરંતુ ભક્તિ અહીં ટૂંકી અને અપ્રતિહતા હોવી જોઈએ. અહૌતી ભક્તિ એટલે કોઈ પણ હેતુ વગરની ભક્તિ. નિષ્કામ ભક્તિ, જો હું પરીક્ષામાં પાસ થઈશ તો જ રોજ એક માળા કરીશ, એવી ભક્તિ અહૌતી હેતુ સહિતની ભક્તિ કહેવા. મને યજ્ઞ કરવાથી સ્વર્ગ મળશે, આવા હેતુથી યજ્ઞ કરનાર સકામ ભક્તિ કરે છે. ધ્રુવે સકામ ભક્તિ કરી હતી. પરીક્ષિતે 7 દિવસમાં મોક્ષ જોઈતો હતો. તેમની ભક્તિ પાછળ હેતુ હતો, તેથી તેમની ભક્તિ સકામ ભક્તિ કહેવાય. પ્રહલાદને જન્મથી જ ભક્તિ મળી હતી. ઉદ્ધવને ભક્તિ દ્વારા શું મેળવવાનું હતું? સુદામાએ મિત્ર પાસે કશું માંગ્યું હતું? વિદુરજીની શું કામના હતી? સબરીને શું જોઈતું હતું? આ બધા તો નિષ્કામ ભક્તો હતા, અને એ બધામાં શિરમોર એ વ્રજની ગોપિકાઓની ભક્તિ, અતિહૌતિક ભક્તિ સર્વશ્રેષ્ઠ અને સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે. માટે તો ઉદ્ધવજી જેવા પરમ ભક્તોએ પણ ગોપીઓને વંદન કર્યા છે. માટે તો મહાપ્રભુ વલ્લભે આજ્ઞા કરી કે ગોપિકા પ્રોક્તા ગુરવ. ગોપીઓમાં નિષ્કામ ભક્તિ હોવા ઉપરાંત તેમણે નિસ્વામી શ્રી કૃષ્ણ સાથે અભેદ કેળવ્યો હતો. અદ્વૈત્વ સાધ્યું હતું. ગોપીઓ ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવજી તમે કહો છો કે કૃષ્ણ મથુરામાં હશે. તમારો કૃષ્ણ મથુરામાં હશે, પરંતુ અમારો કૃષ્ણ તો સદાકાળ અમારા હૃદયમાં જ બિરાજે છે. અદ્વૈતનું કેવું સમુજ્જવલ દ્રષ્ટાંત. અભૌતિક ભક્તિ ફળ જ શું છે તે પણ વ્યાસજીએ બતાવ્યું છે. હેતુ અને ફળ સામાન્ય રીતે એક સરખા લાગે છે. હેતુ એટલે ફળ પ્રાપ્તિની આશા. ભક્તિ કરવાથી જ ફળ મળે તો એ ભૌતિક હેતુ રહિત કેવી રીતે કહેવાય? યાદ રાખો, પ્રથમ દ્રષ્ટિએ વિરોધાભાસી લાગે છતાં અહૈતુક ભક્તિ ફળ અવશ્ય મળે છે. અહૌતિક ભક્તિ લૌકિક નથી, અલૌકિક છે, તેથી તેનું ફળ અલૌકિક છે. અહૌતિક ભક્તિમાં અલૌકિક ફળ છે. જ્ઞાન અને વૈરાગ જીવે મળેલા જેવા માત્ર 2 જ ભક્તિ ફળ છે, અને તે છે નિજ સ્વરૂપનું જ્ઞાન. આત્મા પોતે પરમાત્માનો અંશ હોય તે પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું જ્ઞાન. અને વૈરાગ જગતના પદાર્થો પ્રત્યે વિરાગ અને સતાનંદ કૃષ્ણ પ્રત્યે અનુરાગ. ભક્તિ આ બંને ફળ આપે છે, પરંતુ જો તે હેતુ રહિત કરવામાં આવી હોય તો ભાગવતમાં જ્ઞાન અને વૈરાગને ભક્તિ દેવીના પુત્રો તરીકે વર્ણવ્યા છે.
વૃક્ષ ફળ અને વૃક્ષની સંતતિ ભક્તિનું ફળ અને ભક્તિની સંતતિ. ભક્તિ કરીએ અને છતાં પણ એ બે ફળ ન મળે તો શ્રમ અને વિહ કેવલમ, તો પછી ભક્તિ કરવી એ માત્ર વેઠ છે. ભગવતની કથા સાંભળ્યા પછી પણ જ્ઞાન અને વૈરાગ્ય સિદ્ધ ન થાય તો શ્રોતા અને વક્તા એ જે શ્રમ લીધો તે નકામો. 7 દિવસ ભાગવત કથા સાંભળો અને ભક્તિનો રંગ ન લાગે તો સમજો કે તમે તે માત્ર વેઠ કરી છે. રીટા વાંચવાથી તે સેજ- યાદ રાખીશું. બસ આટલું. એટલે કે હવે બંધ કરું ને. આ તો છે ને આપણને મૂકવાનું મન નહીં થાય બકા. તમારે 3 નો નિયમ રાખવાનો. તું તો મને નહીં કહેતો, હું તો વાંચ્યા કરીશ, કારણ કે મને તો એક વાર ચાલુ કરીશ ને તો બંધ નહીં થાય. વાંચ્યા જ કરવાનું મન થશે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બહુ સરસ. યા, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય આપણે શ્રી કૃષ્ણ. ગીતાજીનું પારાયણ કરીશું. ચેપ્ટર 13મો, શ્લોક નંબર 19મો. જ્યોતિબેન પંચોલી. જ્યોતિબેન, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. સંભળાય છે? હા, સંભળાય છે. ઓકે. દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવને ભગવત સ્મરણ. જય શ્રી ઓમ કૃષ્ણ. નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓકે, ગીતાજી શ્લોક 19, ચેપ્ટર 13. પ્રકૃતિમ પુરુષમ ચ એવ વિદ્ધિ અનાદિર્ભો અપી વિકારાન ચ ગુણાન ચ એવ વિદ્ધિ પ્રકૃતિ સંભવમ. ભગવદ ગીતા તેના મૂળ સ્વરે છે. એટલે જે શ્લોક છે એનો અર્થ આપ્યો છે. પ્રકૃતિ યાને કે ભૌતિક પ્રકૃતિને, પુરુષમ એટલે કે જીવને, ચ એટલે કે યને, એવ એટલે કે નક્કી, વિદ્ધિ એટલે કે જાણ, અનાદિ મીન્સ આદિ, રહિત, ઉભો મીન્સ બંને, અપી મીન્સ પણ, વિકારાન મીન્સ રૂપાંતરો, ચ મીન્સ અને, ગુણાન મીન્સ 3 પ્રાકૃત, ચ મીન્સ પણ, એવ મીન્સ ખરેખર, વિદ્ધિ મીન્સ જાણ, પ્રકૃતિ મીન્સ ભૌતિક પ્રકૃતિથી, સંભવાન મીન્સ ઉત્પન્ન થયેલા. એનો અનુવાદ: ભૌતિક પ્રકૃતિ તથા જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર તથા ગુણોને પ્રકૃતિ જન્ય જાણવા. હવે એનો ભાવાર્થ આપે છે. આ અધ્યાયમાંના જ્ઞાનથી મનુષ્ય શરીર કાર્યક્ષેત્રને અને શરીરના જ્ઞાતા જીવાત્મા તથા પરમાત્મા બંનેને જાણી શકે છે. શરીર કાર્યોનું ક્ષેત્ર છે અને તે ભૌતિક પ્રકૃતિ દ્વારા નિર્મિત થયેલું છે. શરીરને ધારણ કરી રહેલો અને તેના કાર્યોને ભોગવી રહેલો વ્યક્તિગત આત્મા જ પુરુષ અથવા જીવ છે. તે એક જ્ઞાતા છે અને તેના સિવાય બીજો જ્ઞાતા પણ હોય છે, જે પરમાત્મા છે. બેશક એટલું જાણી લેવું જોઈએ કે પરમાત્મા તથા વ્યક્તિગત આત્મા એ બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિભિન્ન પ્રગટીકરણો છે. જીવાત્મા તેમની શક્તિ છે અને પરમાત્મા તેમના શ્વાંસ વિસ્તાર છે. શ્વાંસ મીન્સ સ્વ વત્તા અંશ, વિસ્તાર છે. ભૌતિક પ્રકૃતિ અને જીવાત્મા બંને સનાતન છે, એટલે કે તેઓ સર્જન પૂર્વે અસ્તિત્વમાં હતા. આ ભૌતિક પ્રગટીકરણ પરમેશ્વરની શક્તિથી ઉદ્ભવેલ છે અને તે જ પ્રમાણે જીવો પણ ઉદ્ભવેલ છે. પરંતુ જીવ ચડિયાતી શક્તિ છે. જીવ તથા પ્રકૃતિ આ બ્રહ્માંડ તથા ઉત્પન્ન થયા તે પૂર્વે પણ વિદ્યમાન હતા. ભૌતિક પ્રકૃતિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર મહાવિષ્ણુમાં વિલીન થયેલી હતી અને જ્યારે તેની જરૂર ઊભી થઈ ત્યારે મહત તત્વના માધ્યમથી તેને વ્યક્ત કરવામાં આવી. એવી જ રીતે જીવો પણ ભગવાનની અંદર રહેલા છે અને તેઓ બદ્ધ હોવાથી પરમેશ્વરની સેવા કરવાથી વિમુખ રહે છે. આથી તેમને વૈકુંઠ લોકમાં પ્રવેશ અપાતો નથી. પરંતુ ભૌતિક પ્રકૃતિના વ્યક્ત થયા પછી આ જીવોને ભૌતિક જગતમાં પુનઃ કર્મ કરવા અને એ રીતે વૈકુંઠ લોકમાં પ્રવેશ પામવાની તૈયારી કરવાનો અવસર આપવામાં આવે છે. આ ભૌતિક સર્જનનું આ જ રહસ્ય છે. વસ્તુતઃ જીવાત્મા મૂળે પરમેશ્વરનો અંશ છે
પરંતુ તે પોતાના સ્વભાવને કારણે વિરોધી પ્રકૃતિની અંદર બધા અવસ્થામાં રહે છે. પરમેશ્વરની શ્રેષ્ઠ શક્તિરૂપી આ જીવો ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં કેવી રીતે આવ્યા તેનું ખાસ મહત્વ નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જાણે છે કે આ કેવી રીતે અને ક્યારે બનવા પામે. શાસ્ત્રોમાં ભગવાને કહ્યું છે કે જે જીવો ભૌતિક પ્રકૃતિથી આકૃષ્ટ થાય છે તેઓને જીવન માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. પરંતુ આપણે આ થોડા શ્લોકોમાં થયેલા વર્ણન પરથી નક્કી જાણવું જોઈએ કે 3 પ્રાકૃત ગુણો ભૌતિક પ્રકૃતિમાં ઉદ્ભવેલા બધા જ વિકાર અને તેના પ્રભાવ પ્રકૃતિજન્ય જ હોય છે. જીવોના સર્વ વિકારો અને પ્રકારો શરીરના લીધે હોય છે. જ્યાં સુધી આત્માનો સંબંધ છે ત્યાં સુધી બધા જીવો સરખા જ છે. ઓમ ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ જ્યોતિબેન. જો તમે કેટલું સરસ કરી ગયા. વેરી ગુડ. Thank you. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી સેવાને માટે ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ટાઈમ મારો વિડીયો ઓન થશે તો અમને તમારો હાવભાવ પણ ખબર પડશે. કેમ વિડીયો ઓન નથી? ના, વિડીયો ઓન નતો. વી કેન સી યુ. મારા ફોનમાં કઈ તકલીફ છે મને આજે? એકચ્યુઅલી તમારો ફોટો લેવો તો મેં ફોટો નહીં લઈ શકી હું તમારો. મારા ફોનમાં હમણાં બંધ થઈ ગયો તો પાછો. યા આઈ થિંક વિડીયોમાં ઓનલી ડાર્ક જ દેખાતો તો નથી ફોટો, એટલે ઓન નતો વિડીયો. ઓકે. પણ કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ તમે ટ્રાય કરજો. ઓકે. રશ્મિબેન, જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 20મો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બધા કૃષ્ણ. બધાઓને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગીતાજીનો અધ્યાય 13મો અને શ્લોક 20મો. કાર્ય કારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રુચ્યતે પુરુષ સુખ દુઃખાનામ ભોગતૃત્વે હેતુ રુચ્યતે. અનુવાદ. પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવ પુરુષ આ જગતમાંના વિવિધ સુખો અને દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. ભાવાર્થ. જીવોમાં શરીર તથા ઇન્દ્રિયોના વિભિન્ન પ્રગટીકરણો ભૌતિક પ્રકૃતિના લીધે થાય છે. કુલ 84 લાખ વિભિન્ન યોનિઓ છે અને એ સર્વ પ્રકૃતિજન્ય છે. જીવના વિભિન્ન ઇન્દ્રિય સુખોમાંથી આ યોનિઓ ઉદ્ભવે છે અને જીવ આ શરીર કે તે શરીરમાં રહેવાની ઈચ્છા કરે છે. જ્યારે તેને વિભિન્ન શરીરો પ્રાપ્ત થાય છે ત્યારે તે જુદા જુદા પ્રકારના સુખ તથા દુઃખ ભોગવે છે. તેના ભૌતિક સુખ દુઃખ તેના શરીરને કારણે ઉદ્ભવે છે અને તેના પોતાના કારણે થતા નથી. તેની મૂળ અવસ્થામાં ભોગવવા બાબત કોઈ સંદેહ રહેતો નથી. તેથી તે જ તેની વાસ્તવિક સ્થિતિ છે. તેની પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવાની ઈચ્છા છે. ઈચ્છાને કારણે તે ભૌતિક જગતમાં આવે છે. વૈકુંઠ લોકમાં આવી કોઈ વસ્તુ હોતી નથી. વૈકુંઠ લોક વિશુદ્ધ છે, પરંતુ ભૌતિક જગતમાં દરેક જીવ વિભિન્ન પ્રકારના શરીર સુખો પ્રાપ્ત કરવા માટે સદા સંઘર્ષ કરતો રહે છે. આમ કહેવાથી વધુ સ્પષ્ટીકરણ થશે કે આ શરીર ઇન્દ્રિયોનું કાર્ય છે. ઇન્દ્રિયો ઈચ્છાઓને તૃપ્ત કરવાના સાધનો છે. હવે આ શરીર તથા સાધનરૂપ ઇન્દ્રિયો એ સર્વ ભૌતિક પ્રકૃતિ દ્વારા આપવામાં આવે છે અને આગળના શ્લોકમાં સ્પષ્ટતા થશે તેમ જીવને તેની પૂર્વની ઈચ્છા તથા કર્માનુસાર પરિસ્થિતિને અધીન આશીર્વાદ અથવા શાપ પ્રાપ્ત થાય છે. જીવની ઈચ્છાઓ તથા કર્મો પ્રમાણે પ્રકૃતિ તેને વિભિન્ન નિવાસ સ્થાનોમાં શરીરમાં મૂકે છે. જીવ પોતે જ આવા સ્થાનોમાં જવા માટે અને મળનારા સુખ દુઃખ માટે કારણભૂત હોય છે. એકવાર વિશિષ્ટ પ્રકારના શરીરમાં મુકાયા પછી જીવ પ્રકૃતિના નિયંત્રણ હેઠળ આવી જાય છે.
કારણ કે શરીર ભૌતિક પદાર્થ હોવાથી પ્રકૃતિ નિયમાનુસાર કાર્ય કરે છે. તે વખતે શરીરમાં એવી શક્તિ હોતી નથી કે તે નિયમને બદલી શકે. ધારી લો કે જીવને એક કૂતરાનું શરીર મળે છે. જેવો તેને કૂતરાના શરીરમાં મૂકવામાં આવે છે કે તરત જ તે શ્વાન ચેષ્ટા કરવા લાગે છે. તે અન્ય રીતે આચરણ કરી શકતો નથી. અને જો જીવને ડુક્કરનું શરીર મળે છે તો તેને મેલું ખાવું પડે છે અને ડુક્કર જેવું વર્તન કરવું પડે છે. તે જ રીતે જો જીવને દેવનું શરીર પ્રાપ્ત થઈ જાય તો તેને પોતાના શરીર અનુસાર કાર્ય કરવું પડે છે. એ જ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ સર્વ સંજોગોમાં પરમાત્મા વ્યક્તિગત આત્માની સાથે રહે છે. આની સ્પષ્ટતા વેદોમાં આ પ્રમાણે થઈ છે. મુંડક ઉપનિષદ 3.11 દ્વારા સુપર્ણા સયુજા સખાય પરમેશ્વર જીવ પર એટલા કૃપાળુ છે કે તેઓ સદા વ્યક્તિગત આત્માની સાથે રહે છે અને બધા જ સંજોગોમાં તે પરમાત્મા તરીકે તેની અંદર વિદ્યમાન રહે. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. થેન્ક યુ સો મચ. જેવો જેનો અધિકાર અને જેના કર્મો એ પ્રમાણે આપણને ભોગવવું પડે છે. બહુ સાચી વાત છે. થેન્ક યુ રશ્મિબેન. જય શ્રી કૃષ્ણ. નીતાબેન, શ્લોક નંબર 21. નીતાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વાધ્યાય 13મો અને શ્લોક 21. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂતે પ્રકૃતિજા ગુણાન કારણં ગુણસ્થોસ્ય સદશગો નિજં સુ. નો અનુવાદ છે. આ પ્રમાણે જીવ પ્રકૃતિના 3 ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે થાય છે. એ રીતે તે વિભિન્ન યોનિઓમાંથી ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે. એનો ભાવ જીવ એક શરીરમાંથી બીજામાં કેવી રીતે દેહાંતર કરે છે એ સમજવા માટે આ શ્લોક અત્યંત મહત્વનો છે. બીજા ભાગમાં એક મિનિટ. સોરી. સુજલબેન. ભાવાર્થ જીવ એક શરીરમાંથી બીજામાં કેવી રીતે દેહાંતર કરે છે એ સમજવા માટે આ શ્લોક અત્યંત મહત્વનો છે. બીજા અધ્યાયમાં એ સમજાવવામાં આવ્યું છે કે જેવી રીતે મનુષ્ય પોતાના વસ્ત્રો બદલે છે તેમ જીવ એક શરીરમાંથી બીજામાં દેહાંતર કરતો રહે છે. આ વસ્ત્રનું પરિવર્તન જીવની ભૌતિક જીવન પ્રત્યેની આશિક્તને લીધે હોય છે. જ્યાં લગી જીવ આ મિથ્યા જગત પર મુગ્ધ રહે છે ત્યાં લગી એને સતત દેહાંતર કરવું પડે છે. ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવાની ઈચ્છાને પરિણામે તેને આવી અનિષ્ટ પરિસ્થિતિઓમાં મૂકવામાં આવે છે. ભૌતિક ઈચ્છાના પ્રભાવ હેઠળ તને કદી દેવ, કદી માણસ, કદી પશુ, કદી પક્ષી, કદી કીડા, કદી જળચર, કદી સંત તો કદી માંકડ તરીકે જન્મ લેવો પડે છે. આ ચાલ્યા કરે છે અને દરેક પરિસ્થિતિમાં જીવ પોતાને પરિસ્થિતિઓના સ્વામી માનતો રહે છે અને તેમ છતાં તે ભૌતિક પ્રકૃતિના પ્રભાવ હેઠળ જ હોય છે. જીવ કેવી રીતે આવા વિભિન્ન શરીરોમાં મુકાય છે તે અહીં સમજાવ્યું છે. પ્રકૃતિના વિભિન્ન ગુણોના સંગથી આમ થાય છે. માટે મનુષ્ય આ 3 ભૌતિક ગુણોથી ઉપર ઉઠીને આધ્યાત્મિક સ્થિતિમાં સ્થિત થવું જોઈએ. આને જ કૃષ્ણ ભાવના વૃત્ત કહેવામાં આવે છે.
મનુષ્ય જ્યાં સુધી કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત થતો નથી ત્યાં સુધી તેની ભૌતિક ચેતના તેને એક દેહમાંથી બીજામાં જવાની ફરજ પાડશે, કારણ કે તે અનાદિકાળથી ભૌતિક આકાંક્ષાઓ ધરાવતો હોય છે, પરંતુ તેનો આ ખ્યાલ તેને બદલવો પડશે. આ પરિવર્તન પ્રમાણભૂત શાસ્ત્રોનું શ્રવણ કરવાથી જ લાવી શકાય છે. આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ અહીં છે. અર્જુન કૃષ્ણ પાસેથી ઈશ્વર વિજ્ઞાનનું શ્રવણ કરી રહ્યો છે. જીવાત્મા જો આ શ્રવણ પ્રસિદ્ધિનો આશ્રય લે તો પ્રકૃતિ પર વર્ચસ્વ કરવાની તેની ચિરકાલીન મનોકામના સમાપ્ત થઈ જશે અને ક્રમશઃ જેમ જેમ તે પ્રભુત્વ કરવાની કામનાને ઓછી કરતો રહેશે તેમ તેમ તેને આધ્યાત્મિક સુખનો આનંદ પ્રાપ્ત થશે. એક વૈદિક મંત્રમાં કહ્યું છે કે મનુષ્ય જેમ જેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની નિશ્રાનમાં જ્ઞાનવાન બને છે તેમ તેમ તેના પ્રમાણમાં પોતાના પરમાનંદ સનાતન જીવનનું તે આસ્વાદન કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. કૃષ્ણ ભાવના અમૃત કર્યા કરવાથી જ આપણને આપણા હૃદયમાં આપણા જીવનો ઉદ્ધાર થઈ શકશે. સાચી વાત છે. સાચી વાત. શ્લોક નંબર 22મો ઉર્વશીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વે કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્લોક શ્રી નંબર કૃષ્ણ. 22. આગળનો શ્લોક તો બહુ સરસ હતો. શ્લોક નંબર 22 માં પણ કઈ ઘણું બધું સરસ કહ્યું છે. ઉપદસ્થા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ઇતિ ચ અપિયુક્તમ દેહે અસ્મિન પુરુષ પર. અહીંયા કૃષ્ણ ભગવાન કહે છે પુરુષ દેહમાં હોવા છતાં પર છે, ઉપદ્રષ્ટા અને અનુમતિ આપનાર તેમજ ભરતા સર્વ ધારણ કરવા વાળો ભોગતા મહેશ્વર પરમાત્મા એ જ કહેવાયો છે. અહીં પહેલા જ કહ્યું છે આત્મા સ્વરૂપે પરમાત્મા પુરુષ રૂપે દેહમાં જ રહેલો છે, છતાં તેનાથી પર છે, અર્થાત દેહમાં ધર્મો, સુખ દુઃખ, મોહ માયા, ત્રિગુણાત્મિકા માયા એ બધાથી જ પર છે. જલ કમલ વચ્ચે આત્મ તત્વને અહમ ભાવને મમ ભાવ વળગતા તે જીવાત્મા કહેવાય છે ને એ જ દ્વારા આપણે દેહ અને દેહના ધર્મો વગેરે ના માનીને સુખી કે દુઃખી થઈએ છીએ, કારણ કે આત્મા સ્વરૂપને શુદ્ધ ચૈતન્ય અને ચૈતન્ય પુરુષ તો દેહમાં હોવા છતાં તે બધાથી સદાય અલિપ્ત અડગો છે હોય છે. જીવ ભાવે જ દેહ અને તેના ધર્મો સાથે તાદાત્મ્ય અનુભવે છે. એ નરસિંહ મહેતાની સરસ એક નાની કવિતા છે. સમરને શ્રી હરિ મેલ મમતા ખરી જોને વિચારીને મૂળ તારું વલ્યા કોને વળગી રહ્યો વગર સમજે કહે મારું મારું દેહ તારી નથી જો તું જાગતે કરી રાખતા નવ રહે નિશ્ચય જાય દેહ સંબંધ જુએ અવનવા બહુ થશે પુત્ર ખલત્ર પરિવાર વહાય. એટલે પેલું નરસિંહ મહેતાની પેલી હતી ને અખિલ બ્રહ્માંડમાં એક સેમ આનું બધું એ જ કહેવા માંગે અન્ય તું એક ને એક છે એમ કે તું જ આ પાણી છે, તું જ પવન છે, તું જ બધું તું જ છે. પછી ભગવાન પુરુષની ભિન્ન ભિન્ન સ્થિતિની વાત કરે છે. પહેલા જ કહે છે કે ઉપદ્રષ્ટા છે, અર્થાત સાક્ષી ભાવે બધું જોનારો એક છે. કારનો ડ્રાઈવર એ કાર નથી, કારને જોનારો છે. એમ આત્મા દેહનું સંચાલન કરે છે, એ દેહ નથી, તો દેહ એ આત્મા નથી. કંઠ ઉપનિષદ કહે છે આત્મા રથિનમ વૃદ્ધિ શરીરમ રથમેવત. આત્મા સારથી છે, દેહ રથ છે, પરંતુ આપણે તો બંનેને ઓતપ્રોત માની છે. આગલા શ્લોકમાં કહ્યું ને અહીંયા કૃષ્ણ કહે છે કે જે પ્રકૃતિ સર્વત્ર ફેલાય છે. અહીંયા કહે છે કે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આપણે કર્મની વાત કરીએ ત્યાં કર્મ એ માત્ર સ્થૂળ રીતે શરીરનું થતું કોઈ પણ કાર્ય એટલું જ નથી, એ તો ઉપરાંત મનોવૃત્તિ પણ એમાં આવી જાય. જેવી રૂઢ મનોવૃત્તિ હોય, ઈચ્છા હોય, વાસના હોય તેવું ફળ મળે છે.
એવો જ બીજો જન્મ પણ મળે છે. જો કે જન્મ મળ્યા બાદ આપણને યાદ નથી રહેતું કે આપણે કયા જન્મની ઈચ્છા કરી હતી, પરંતુ માણસ જે કર્મ કરે છે એ જ પ્રમાણે એને બીજો જન્મ મળતો હોય છે. અહીંયા આખું આખું ગીતા બધું કર્મ પર છે. તમે કર્મ કેવા કરો છો એ પ્રમાણે તમને બધું બધા તમને આગળ મળે છે. અને આગળ એવું પણ કહેવામાં આવ્યું છે કે અને કહે છે ભોગતા ભોગવનારો શરીર દ્વારા, મન દ્વારા કે કંઈ પણ ભોગવાય છે તે ભોગ હોય, સુખ હોય, દુઃખ હોય, તે બધું પણ ભોગવાય છે. અથવા એ અર્થમાં એ જ ભોગતા છે. દેહને સંસ્કાર જ એવો છે કે સાથે આવે છે. આવો પુરુષ આત્મતત્વ એ જ મહેશ્વર છે, પરમાત્મા છે. આવી આ દેહમાં રહેતા પુરુષને જ પરમાત્મા કહેવામાં આવે છે. એક જ વ્યક્તિ ભિન્ન ભિન્ન રૂપે પિતા, પુત્ર, દાદા, કાકા, મામા, મિત્ર વગેરે ઓળખાય છે, અથવા તો ભિન્ન ભિન્ન કામગીરી સંબંધી રીતે ઓળખાય છે. જેમ કે શેઠ, નોકર, ઓફિસર, વકીલ, આરોપી વગેરે. તેમ પુરુષ આત્મા ભિન્ન ભિન્ન રીતે ઓળખાય છે. અને આ આત્મતત્વ દરેકમાં છે. એ રીતે દરેક વ્યક્તિ ઈશ્વર છે, પરંતુ આપણે પોતે જાણતા નથી કે એ માટે જ કહેવામાં આવે છે કે જાતને જાણો, નો યોર થાયસેલ્ફ. અને એનો માર્ગ છે ધ્યાન. પરંતુ ત્યાં એક અષ્ટાવક્ર કહે છે તેમ ઈચ્છા માત્ર અવરોધક છે. ધ્યાન દ્વારા આ મળશે તથા આમ થશે તેમ થશે એ ઈચ્છા રાખીએ તો ધ્યાન લાગશે જ નહીં. જાતને જાણવી હોય તો ધ્યાન કરવું, અને એમાં એમ વિચાર તો વ્યર્થ છે. ધ્યાન કરો અને જાતને ઓળખો. એટલે આપણી જાતને ઓળખવી પહેલી જ અગત્યની છે. અને આપણા મહાપ્રભુજીએ જ કહ્યું છે કે દરેકને ભગવાન રૂપે જોવા. તુચ્છમાં તુચ્છ વ્યક્તિને પણ આપણા મહાપ્રભુએ આપણને શીખવાડ્યું છે કે આપણે દરેક વ્યક્તિનો સત્કાર કરવો, દરેક વ્યક્તિને માયા આપવી. એટલે કર્મમાં એવું જ છે કે તમારે દરેક વ્યક્તિને અંદરથી ઓળખવું જોઈએ કે આ પૈસા વાળો છે કે ગરીબ છે કે એવું બધું ના ચાલે. કર્મ જ એ નહીં છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ઉર્વશીબેન. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 23મો હર્ષાબેન. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. ચ એવં વેત્તિ પુરુષં પ્રકૃતિમ ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો વિજાયતે. અનુવાદ છે એનો. જે મનુષ્ય પ્રકૃતિ, જીવ તથા પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા સંબંધિત આ તત્વજ્ઞાનને સમજી લે છે તે નિશ્ચિત મુક્તિ પામે છે. તેની વર્તમાન સ્થિતિ ભલે ગમે તેવી હોય તોય અહીં તેનો પુનર્જન્મ થશે નહીં. ભાવાર્થ: પ્રકૃતિ, પરમાત્મા, વ્યક્તિગત આત્મા અને તેમની વચ્ચેના આંતર સંબંધનું જ્ઞાન થવાથી મનુષ્ય મુક્ત થવાનો અધિકારી થાય છે અને આ ભૌતિક પ્રકૃતિમાં પરત આવવા માટે કોઈ પણ જાતના બંધનને પાત્ર થયા વિના વૈકુંઠમાં પાછા જવાનો અધિકારી બની જાય છે. આ જ્ઞાનનું પરિણામ છે. જ્ઞાનનો હેતુ એ જાણવા માટે જ હોય છે કે જે જીવ સંજોગ વસાત આ ભૌતિક અસ્તિત્વમાં પતન પામ્યો છે તેણે આચાર્યો, સંતજનો અને સદગુરુના સંગે રહી પોતાના અંગત પ્રયાસથી પોતાની સ્થિતિ જાણી લેવાની છે અને પછી ભગવાન દ્વારા ઉપદેશાયેલી ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપે સમજીને પોતાની આધ્યાત્મિક ચેતના અથવા કૃષ્ણ ભાવના પુનઃ પ્રાપ્ત કરવાની છે. પછી એ નક્કી છે કે તે જીવાત્મા આ ભૌતિક અસ્તિત્વમાં પાછો નહીં આવે. તેનું સ્થળાંતર વૈકુંઠ લોકમાં જ્ઞાનસભર, આનંદમય તથા શાશ્વત જીવનની પ્રાપ્તિ અર્થે કરશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈકુંઠ લોકનું જ્યારે પણ આવે છે નામ ત્યારે મને બસ નારાયણનું એ જે હું સિરિયલ જોઉં છું ને એ મને યાદ આવે છે. બ્યુટીફુલ આવે છે એમાં વૈકુંઠનું તો કયા કયા કોણે વૈકુંઠના અધિકાર છે એ વિશે આખું બહુ સરસ મહત્વ એનું આપ્યું છે ડિટેલ.
એ જોવા જેવું છે સિરિયલ, તમે જોજો લક્ષ્મીનારાયણનું. આઈ સ્ટ્રોંગલી સજેસ્ટ, કૃષ્ણના વિશે પણ છે એમાં, બહુ સરસ છે. પણ એનીવેઝ નેક્સ્ટ આપણે બાકીના ચેપ્ટર, રિમેનિંગ ચેપ્ટર નેક્સ્ટ ટાઈમે કરીશું. આપણે સત્સંગમાં નેક્સ્ટ આ સેટરડે પણ સત્સંગ છે. આપણી સાથે જોડાવાના છે શ્રી વ્રજોત્સવ લાલજી, અને એ મુંબઈથી છે. હું જોઈ લઉં એક સેકન્ડ, આઈ થિંક મેં શેર કર્યું છે એમનું. એમનું જૂનની 8મી આપણે બપોરના 12 વાગે એમની સાથે સત્સંગ છે. એ સપ્તગુરુ વૈષ્ણવ આચાર્ય ગોસ્વામી શ્રી વ્રજોત્સવ બાવાજી, અને મુંબઈ ગોકુલથી છે. અને લાલન છે પૂજ્ય શ્રી યોગેશ કુમારજી મહોદય શ્રી બોમ્બે સપ્તગુરુના છે. સો સ્ટ્રોંગલી સજેસ્ટ, એ પણ ખૂબ જ સરસ કહે છે વચનામૃત. પુષ્ટિ સત્સંગ વિશે આપણને વધારે માહિતી આપશે વચનામૃત દ્વારા. તો સેટરડે 12 વાગે બધા વૈષ્ણવને જોડાવા ખૂબ જ વિનંતી. આપણે ભાગી લઈશું. આઈ થિંક રશ્મિબેન છે અહીંયા, રશ્મિબેન શાહ. જય શ્રી કૃષ્ણ રશ્મિબેન, there you are. જય શ્રી કૃષ્ણ. Unmute yourself. એક સેકન્ડ. ગીત લઈશું આપણે. યા અને ઉર્વશીબેન, આઈ થિંક ચક્ષુસા નથી તો તમે મંગલાચરણ ગાઈ લેજો. આઈ મીન આશીર્વાદ. યા તેરે Oh, there she is. આ કેમ નથી આવતું? હા, Go ahead, રશ્મિબેન. આવે છે ને? ગાવું હોય તો ગાઈ શકીએ છીએ, વાંધો નથી. જય શ્રી કૃષ્ણ. No, ચક્ષુસા, you can sing after ફોટો પણ નથી આવતો. અહીંયા આવું છે ફોટો. આવે છે. Go ahead. આવે છે ને? ઓકે ઓકે. આવે છે. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણનું છે. છાનો માનો આવે કાનો, છાનો માનો આવે કાનો, માખણ ચોરી ખાય છે. સંતાડીને ઊંચે રાખું ત્યાં પણ પહોંચી જાય છે. સંતાડીને ઊંચે રાખું ત્યાં પણ પહોંચી જાય છે. 5-7 ગોવાળિયાની ટોળી લઈને આવે, 5-7 ગોવાળિયાની ટોળી લઈને આવે. એકબીજાને સંગે ચડી ઘોડી બનાવે, એકબીજાને ખંભે ચડી ત્યાં પણ પહોંચી જાય છે. સંતાડીને ઊંચે રાખું ત્યાં પણ, સંતાડીને ઊંચે રાખું ત્યાં પણ પહોંચી જાય છે. પોતે તો ખાય નહીં ને બીજાને ખવડાવે, 4-5 માકલડાને સાથે લેતો આવે. ગોળી ફોડી મૈડા ડોળી રંજાડ કરી જાય છે. ગોળી ફોડી મૈડા ડોળી રંજાડ કરી જાય છે. સંતાડીને ઊંચે રાખું ત્યાં પણ પહોંચી જાય છે. સંતાડીને ઊંચે રાખું ત્યાં પણ પહોંચી જાય છે. માતા જશોદાજી હવે કાનુડાને વારો, લાડકવાયો છે લાલ તમારો. અમારા છોકરા પણ એના જેવા થાય છે. સંતાડીને ઊંચે રાખું ત્યાં પણ પહોંચી જાય છે. ખીજાવાને જાઓ ત્યાં સામો ખીજાય છે. ખીલે બાંધેલા મારા વાછડું છોડી જાય છે. પકડવાને પાછળ દોડું તો પણ નાસી જાય છે. પકડવાને પાછળ દોડું ત્યાં પણ નાસી જાય છે. સંતાડીને ઊંચે રાખું ત્યાં પણ પહોંચી જાય. આઈઓ રે જઈને મને અંગૂઠો બતાવે, ગોપલી કહીને મુજને ચીડાવે. એક દિવસ ન આવે તો માનું મન મારું મૂંઝાય છે. સંતાડીને ઊંચે રાખું ત્યાં પણ પહોંચી જાય છે. નંદજીનો લાલો ને સૌને લાગે છે વાલો, નંદજીનો લાલો સૌને લાગે છે વાલો. ભક્તજનોના વાલા પ્રીતમ
ભક્તજનોના વાલા પ્રીતમ મારો કઈ ગોપીનું માખણ ખાઈને માવો મોટો થાય છે, સંતાડીને ઊંચે રાખ ત્યાં પણ પહોંચી જાય છે. છાનો માનો આવે કાના માખણ ચોરી ખાય છે, સંતાડીને ઊંચે રાખું ત્યાં પણ પહોંચી જાય છે. જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. સરસ. બહુ સરસ સરસ. ભાવી. Thank you. હા. Very nice. તમે શેર કરજો, તમારી પાસે કોપી હોય તો શેર કરજો રશ્મિબેન. યા ચોક્કસ ચોક્કસ. પછી સેજલ તું બધામાં શેર કરજે. હા હા ના કર. અશ્વિન લઈ લે. ચક્ષુષા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રણવીન ચરણ સો ધરહીન ચરણ શ્રી વલ્લભ સબ જગ માહિનો ભરોસો ધરહીન ચરણ साधन और नहीं आकनी में जासो तनि बेरो सुर कहाँ बिना मूल को चेलो सो धरहीन चरण केरो धरहीन चरण केरो सो धरहीन चरण केरो श्री वल्लभाधीश की जय, श्री अमने महारानी जी की जय, श्री कृष्ण लखनैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. શ્રી અમને આજે આજ કે મહારાણી કી જય. આનંદ કી જય. જય શ્રી આજ કૃષ્ણ. કે આનંદ કી જય. બધા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. આપણે શનિવારે ફરીથી મળીશું 12 વાગે. ચક્ષુષા તું એક ભજન ગાઈ શકીશ? જે પધારે પહેલા કેટલા વાગે છે શનિવારે? 12 વાગે બપોરે. હા હું ટ્રાય કરીશ. ટ્રાય. બધા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. આપણે મળીએ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરસ. જય શ્રી કૃષ્ણ.